राम नाम में लीन है, अरे देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय जोगी जाया राम, बापा जय जय जोगी जाया राम। एवा उसरड धामना महान संत જાયારામ બાપા અને જાયારામ બાપાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે। એના પરચાઓ કેવા છે, એ સંત શું કામ થયા, એના ગુરુ કોણ છે, અને પોતાના ગામથી ઉસરડમાં શા માટે આવ્યા, અને એ ઝાડવાળા બાપા કેમ કહેવાય છે, એના સંપૂર્ણ ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમીરાત। આ સૌરાષ્ટ્રની ધરતીની એવી કંઈક તાકાત છે કે અહીંયા એવા મહાન રત્નો પાકે છે। એટલે તો કવિઓને પણ એમ કહેવું પડ્યું છે કે ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, ઈ સતી અને સંતનો છે વિહામો, ઈ ગામ ગામે ઉભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શૂરવીરોના ગુણની ગાછ વરણી, ભલી ભારતી ભૌમની બંધુ તને યાં વળી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી। એવી આ સૌરાષ્ટ્રની ધરતીને એમ કહેવાય છે કે ધન્ય કરનારાઓ એવા મહાન સંતોના ગુણગાન ગાતા હજી કવિઓની જીભું થાકી નથી। એટલે આપણે વાત કરવી છે પરમ પૂજ્ય જાયારામ બાપા એ ઉસરડ ધામ। આજે એમ કહેવાય છે કે 24 કલાક એમ કહેવાય છે કે અન્નક્ષેત્ર શરૂ છે, અને એવા મહાન સંત આજથી 114 વર્ષ પહેલા પોતે સમાધિષ્ઠ થયા છે, અને 114 વર્ષ પહેલા જે પરચાઓ બન્યા છે અને જાયારામ બાપાને ખુદ સાક્ષાતમાં ખોડિયારમાં મળ્યા છે, એની કૃપાથી આજે એમ કહેવાય છે કે ઉસરડ ધામ એ સિહોર તાલુકામાં આવેલું છે, અને એવું એક અનેરું ધામ કે ત્યાં તમે જાઓ તો તમારા રુદિયામાં એમ કહેવાય છે કે આનંદના ઉમળકા જ આવ્યા કરે એવો જબરજસ્ત આશ્રમ। એટલે જાયારામ બાપાનો આશ્રમ ઉસરડ ધામ, અને ઈ જાયારામ બાપાના પરચાઓની વાત કરવી છે, એના સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે। એટલે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના શ્યામપરા નામનું જે ગામ છે, ઈ શ્યામપરાના ગ્રાસદાર શ્રી જેઠીભા ગોહિલ એ ક્ષત્રિય એમ કહેવાય છે કે રાજપૂત છે જેઠીભા ગોહિલ, અને એને ઘેરે જ્યારે દીકરાનો જન્મ થયો અને એનું નામ જયુભા રાખવામાં આવ્યું। એ જયુભા એ પોતે જ આપણા જાયારામ બાપા, અને જયુભા છે એ ધીમે 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 મોટા થતા જાય છે, પણ ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ગરંગ અવતરે, એ તો આખર સંતના સંત, અરે ઊંચ નીચ ગરંગ અવતરે, એ તો આખિર સંતના સંત। સંત છે એ તો ઊંચા ઘરે અવતરે અને નીચા ઘરે અવતરે, એને જાતિનો કોઈ દિવસ ભેદભાવ હોતો નથી। એટલે તો આજે જાયારામ બાપાના આશ્રમમાં 18 વરણ છે એ એક સાથે બેસી અને અન્ન હાલે છે। એ અન્નક્ષેત્ર કાયમને માટે શરૂ છે, જાજો અને પ્રસાદી લેજો। એટલા માટે એમ કહેવાય છે કે ઊંચ નીચ ઘરે અવતરે, ઈ આખિર સંતના સંત એવો મહાન ઓલિયો છે। આજ શ્યામપરા ગામમાં એમ કહેવાય છે કે જેઠીભા ગોહિલને ઘેરે ધીમે ધીમે મોટા થાય છે, પણ આપણે કહીએ ને કે પુત્રના પગ પારણેથી ઓળખાય, એમ આજ તો એમ કહેવાય છે કે અનેરો આનંદ છે, અને ધીમે 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 પોતાના કુળદેવી આઈ શ્રી ખોડિયારમાંના ભક્તિ કરવા લાગ્યો। ભાઈ જયુભા છે એ માં ભગવતી ખોડિયારની આરાધના કરે કાયમને માટે, ધીમે ધીમે મોટા થતા જાય, ભક્તિ કરતા જાય, અને ગાયોની સેવા પણ કરે। સંત ગાયોનો પ્રેમી બહુ હોય, કારણ કે આ તો સંત જીવાત્મા છે, આ જુગ જુગનો જૂનો ઓલિયો આજે અવતર્યો છે। એ ધીમે 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 સમય જાતો જાય છે, ગવત્રીની સેવા કરે, માં ખોડિયારનું એમ કહેવાય છે કે ભજન કરે, અને એમ કરતા કરતા 20 વર્ષની ઉંમર થઈ પછી જયુભાના લગ્ન થાય છે, અને લગ્ન થયા પછી પણ ભક્તિ એવી ને એવી રહી, દ્રઢ વિશ્વાસ માં ખોડિયારમાં પોતાની કુળદેવીને એમ કહેવાય છે કે વંદન કર્યા વગર ઘરની બહાર નીકળે નહીં। પણ લગ્ન થયા એટલે કામકાજે જવું પડે, એટલે રાજમાં ભાવનગર રાજમાં પોતે નોકરી લીધી, અને એ વખતે ભાવનગરમાં રાજવી તક્ષસિંહજી હતા,
અને તખ્તસિંહજીના રાજમાં એમ કહેવાય છે કે પોતે નોકરી લે છે અને કાળવી જે બીડ છે એનું રખવાળું છે એ જયુભાને સોંપવામાં આવ્યું છે. એ પોતે રખવાળું કરતા જાય, નોકરી કરતા જાય, ઘરનું ગુજરાન ચાલતું જાય અને પ્રભુનું ભજન કરે, માં ખોડિયારની આરાધના કરે. એમ કરતા 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 સમય જાતો જાય છે. અને એક દિવસ એવું બને છે કે ભાવનગર મહારાજા તખ્તસિંહજી ઈ પોતે જયુભાને પોતાની સાથે લઈ અને જ્યારે નગર ચર્ચા કરવા માટે નીકળેલા એ વખતે પરમ પૂજ્ય મહાન સંત ભાવનગરમાં ચિત્રામાં જે મસ્તરામ બાપુ થયા, એ મસ્તરામ બાપુનો ભેટો થયો અને પોતે તખ્તસિંહજી સાથે છે, એમની સાથે જયુભા છે. અને મસ્તરામ બાપાના જ્યારે ભાવનગર મહારાજે દર્શન કર્યા ત્યારે જયુભાઈએ પણ દર્શન કર્યા. અને દર્શન કર્યા પછી મસ્તરામ બાપાએ એક ટકોર કરી છે. સાંભળજો, એવી ટકોર કરી કે જયુભાના જીવનમાં એમ કહેવાય છે કે આખું જીવન છે પરિવર્તન થાય છે અહીંથી. ટકોર કોને કરી? તખ્તસિંહજી મહારાજાને ટકોર કરી અને એવા કડવા વચનો બોલ્યા. મસ્તરામ બાપુ તખ્તસિંહજીને એમ કહે છે કે તખ્તા બીત જાયેગા બખતા, માટે હાથ કરી લે પખતા. આવા શબ્દો મહારાજાને મસ્તરામ બાપાએ કીધા. એ મહારાજાને તો શબ્દો લાગ્યા, પણ સાથે સાથે જયુભાને પોતાને એમ જ લાગ્યું કે આ જે કાંઈ વાત થઈ છે ને ટૂંકામાં એ આ મને કહે છે, કારણ કે આ યુગ યુગનો ઓલિયો હતો, આના જીવનમાં આજ પરિવર્તન થવાનું હતું. એટલે મનમાં વિચાર આવ્યો કે આ બાપુ છે મસ્તરામ બાપુ મને જ એમ કહે છે કે હવે હાથ પખતા કરી લે, સેવા કરી લે, બાકી આ જે સમય છે વીતી જવાનો છે. અને આ શબ્દો મહારાજાને પણ એમ કહેવાય છે કે એમ લાગ્યું કે નહીં, બાપુ કહે છે બરાબર છે. અને પછી તો તખ્તસિંહજી મહારાજાએ હોસ્પિટલ, ભૂમિદાન, તખ્તેશ્વર મહાદેવ, ધર્મશાળાઓ, દવાખાનાઓ, નિશાળો, કોલેજો, બગીચાઓ અને ગામો ગામના સાધુ બ્રાહ્મણને ભૂમિદાન પણ કર્યા. કારણ કે અહીંયા બાપુના શબ્દો લાગી ગયા હતા, મસ્તરામ બાપુના. પણ જયુભાઈએ વિચાર કર્યો કે મારો પણ સમય વીતતો જાય છે, હવે મારે સેવા કરી લેવાય. અને એક દિવસ પોતે રાજીનામું લઈ અને ભાવનગર મહારાજા તખ્તસિંહજીની સામે મૂક્યું કે બાપુ હું નોકરી છોડું છું. કે બાપ જયુભા, તમને કાંઈ તકલીફ પડી રાજમાં? નોકરી શા માટે છોડી દેવી છે? અને એ વખતે જયુભા એટલું કહે છે કે બાપુ માફ કરજો, જેમ મસ્તરામ બાપાએ તમને એમ કીધું કે આ તમારો સમય વીતતો જાય છે, એમ હવે મને એમ લાગે છે કે આ મારો એ સમય વીતતો જાય છે. એ સમય વીતી જાય એ પહેલા મારે સેવા કરી લેવી છે, એ પહેલા મારે ભક્તિ કરી લેવી છે. એમ કહી અને રાજી ખુશીથી એ રાજીનામું લઈ અને પોતાના ઘેરે જ્યારે આવે છે ત્યારે સર્વપ્રથમ સ્નાન કરી અને ગૌ સેવામાં લાગ્યા. પોતે ગાયું ચારવા માટે જાય અને સાધુ સંતોની સેવા કરે. માં ખોડિયારની ઉપાસક અને માં ખોડિયારને એમ કહેવાય છે કે કાયમને માટે હે માં, હે માં, હે માં એમ કરતા કરતા પોતાના હાથમાં માળા ફરતી હોય. ઠાકર ઉપર પણ એટલો ભરોસો. અને જયુભા હવે ગૌ સેવા કરવા લાગ્યા છે. ગૌ સેવામાં સમય વીતતો જાય છે અને પોતે નિયમ લીધેલો કે જ્યારે ગાયોને ચારી અને સાંજે પાછા આવતા હોય એ વખતે માં ખોડિયારની આરતીના દર્શન કરે. આરતીના દર્શન કર્યા પછી પોતે શ્યામપરા ગામમાં આવે અને ગામમાં આવે ઠાકર દ્વારે. અને ઠાકર દ્વારે હનુમાનજી મહારાજનો એ દીવો છે જલ 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 જ્યોત સળગતી હોય. અને મંદિર તો એ વખતે આરતી પૂરી થઈ ગઈ હોય એટલે બંધ થઈ ગયું હોય, પણ બંધ બારણે એ ભગવાન ઠાકરના દર્શન કરે. અને દર્શન કરી પછી હનુમાનજી મહારાજની આગળ પોતાની પાઘડી ઉતારી અને પછી 2-5 માળા કરે. અને માળા કરીને પછી જ્યારે ઊભા થાય ત્યારે 3 વાર સીતારામ 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 એમ 3 થી 4 વાર સીતારામ સીતારામ બોલે. અને પછી આજુબાજુમાં નજર કરે કે કોઈ સાધુ સંતો તો આ ઠાકર મંદિરે નથી બેઠા ને, કદાચ કોઈ ભૂખ્યું દુખ્યું હોય તો એને ઘરે લઈ જઈએ અને આપણે ભોજન કરાવીએ, એવો સંતો ઉપર ભાવ. એમ કરતા કરતા સમય વીતતો જાય છે. પણ એક દિવસની ઘટના એવી બની
કે જયુભા છે પોતે ગાયું ચારી અને જ્યારે પાછા આવતા હતા ત્યારે થોડુંક મોડું થયેલું અને માં ખોડિયારની આરતીમાં ગયા. એ આરતી લઈ અને જ્યારે પાછા આવતા હતા અને ઠાકર મંદિરે જ્યારે ગામમાં આવ્યા ત્યારે પોતે ભગવાન ઠાકરને પ્રણામ કરી હનુમાનજી મહારાજની આગળ માળા કરી અને 4 વાર સીતારામ 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 જ્યારે બોલ્યા ત્યારે સામેથી અવાજ આવે છે. સીતારામ નામનો અવાજ આવ્યો એટલે જયુભાને એમ લાગ્યું કે કોઈક બેઠું છે અને ભગવાન હનુમાનજી મહારાજના દીવો જે પ્રગટેલો હતો એના ઝાંખા અંજવાળામાં જોયું તો કોઈ સાધુ બેઠા હોય એવું લાગ્યું. પોતે ત્યાં જાય છે અને કીધું કે બાપુ, હું આપનો સેવક છું, મારા માટે જે સેવા હોય તે કયો, પણ બાપુ અત્યારે વાળું વખત છે અને તમે મારા ઘેરે આવો, મારા આંગણું પવિત્ર કરો અને આપણે ભોજન કરીએ. ત્યારે ઈ સંતે હા કે નામાં જવાબ ન આપ્યો અને એટલું કીધું કે જેવી હરિની ઈચ્છા. એટલે કીધું કે બાપુ તમે પધારો મારા આંગણે, મારે તમને જમાડવા છે. કે નહીં, હું તો અહીંયા જ રહીશ, તારી જેમ ઈચ્છા હોય એમ કર, હું અહીંથી હાલવાનો નથી. એટલે સંતની આજ્ઞા માની અને પોતે જયુભા છે પોતાના ઘરે જઈ અને પોતાના પત્નીને કહે છે કે સાધુ મહારાજ આવ્યા છે, એના માટે તમે જમવાનું તૈયાર બનાવો, એ તૈયાર કરો, એની થાળી લઈ અને મારે ઠાકર મંદિરે એ સાધુને જમાડવા છે, પણ એ પહેલા ચા પાણી બનાવી દો, એટલે ચા પાણી પાઈ અને હું જ્યારે પાછો આવું ત્યારે એને જમવાની અને ભોજનની થાળી હું લઈ જઈશ એમ કહી અને ચા પાણી લઈ અને સંતને ચા પાઈ, સત્સંગ કર્યો અને પોતે પાછા ઘરે આવી અને પછી જમવાની થાળી લઈ જાય છે. એ ભોજન કરાવ્યું સંતને. ભોજન કરાવ્યા પછી કીધું કે બાપુ તમે ઘડીક અહીંયા બેસો, હું હમણાં ગોદડાને એવું લેતો આવું અને પછી તમને હું આસન પાથરી દઉં અને પછી તમે નિરાતે શુભરાત કરો. અને પછી પોતે એ જમવાના જે વાસણો છે એ જયુભા ઘરે લઈ આવ્યા અને પછી ગોદડા અને એવું લઈ જઈ અને પછી બાપુને એક આસન બિછાવી દીધું ને એની ઉપર સંતને બેસાડ્યા અને સામે જયુભા બેસી ગયા અને પછી ધીમે ધીમે સત્સંગની વાતો ચાલવા લાગી. અને વાતમાંથી વાત નીકળી અને જયુભાને એ સંતે પ્રશ્ન કર્યો કે ભગત, આજ કેમ તમારે મોડું થયું? અને એટલું કીધું કે માં કુળદેવી ખોડિયારની આરતીમાં ગયો તો થોડુંક મોડું થયું બાપુ. અને એ વખતે એ સંતે એટલું કીધું કે દરરોજ તમે આરતીમાં જાઓ છો, આરતીના દર્શન કરો છો, તો માં ખોડિયારમાં તમને કંઈ કહે છે, તમારી સાથે વાત કરે છે? અને એ વખતે જયુભા એટલું કહે છે કે બાપુ એવા અમારા ભાગ્ય ક્યાંથી હોય કે જગદંબા ખોડિયાર અમારી હારે વાત કરે? અને એ વખતે એટલું જ કીધું એ સંતે કે બાપ જયુભા, ભગતરાજ, આજે રવિવાર છે અને હામાં રવિવારે તમે જ્યારે માં ખોડિયારની આરતીમાં દર્શન કરવા માટે જાઓ અને ત્યાંથી જ્યારે તમે પાછા આવતા હો અને એ વખતે તમને કાળા કપડાં પહેરેલું કોઈ વ્યક્તિ મળે અને હાથમાં સોનાની તાંસળી હોય તો એના પગમાં પડી જાજો બસ. આવું કહેનારા આ સંત ખુશાલ સાહેબ હતા. એ ખુશાલ સાહેબે એટલું જ કીધું કે આવતા રવિવારે તમે જ્યારે પાછા આવતા હો અને કોઈ કાળા કપડાં પહેરેલું હોય ને હાથમાં સોનાની તાંહળી હોય તો એના પગમાં પડી જાજો, તમારું કલ્યાણ થઈ જશે. એટલે આશીર્વાદ તો આપી દીધા. અને પછી જયુભા પોતાના ઘરે આવે છે અને પોતે સુખરાત કર્યા પછી સમય વીતતો જાય અને અઠવાડિયું પૂરું થયું ને સામો રવિવાર આવ્યો અને ઈ રવિવારે પોતે માં જગદંબા ખોડિયારની આરતીના દર્શન કરી અને જ્યારે આવતા હતા એ વખતે માં ખોડિયાર છે એ સાક્ષાત વૃદ્ધ ડોશીનું રૂપ લઈ ઈ ચારણ જગદંબાના ઈ કપડાં પહેરેલા અને હાથમાં સોનાની તાહળી છે અને ધીમે 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 વૃદ્ધ શરીર છે એ આ ખોડિયારમાં છે એ ડોશીનું રૂપ લઈ અને હાલ્યા આવે છે અને જયુભા છે એ ગળગળતી ડોટ મૂકી અને પગમાં પડી ગયા. કારણ કે આ સંતે કીધું હતું, ખુશાલ સાહેબે કીધું હતું કે તમને કોઈ કાળા કપડાં વાળ્યું અને હાથમાં સોનાની તાહળી હોય તો એના પગમાં પડી જજો. એ પોતાના સંતની જેને સેવા કરી છે એ ખુશાલ સાહેબના શબ્દો સાંભળી અને વિચાર આવ્યો કે ખુશાલ સાહેબના શબ્દો છે એ સાચા પડ્યા છે અને એમ ગળગળતી ડોટ મૂકી જેમ લાકડી પડે એમ જગદંબાના
પગમાં એમ કહેવાય છે કે આ જયુભા પડી ગયા અને આંખમાંથી આહુડાની ધાર થઈ ગયો. અને એ વખતે માં જગદંબા ખોડિયારી વૃદ્ધ ડોશીના રૂપમાં આવેલા હતા ને એટલું જ કીધું કે ભગત મારા પગ મેલી દ્યો, હું તો ચારણ છું અને હું તો મંદિરે જાઉં છું અને મંદિરે કદાચ પૂજારી હશે તો મને થોડી ઘણી લાપસી આપશે ને હું ખાઈ લઈશ, બાકી મારી પાસે ક્યાંક છે. હું તો આવી રીતે થોડું થોડું માંગીને ખાઉં છું, એમાં હું તમને શું આપી દઉં, તમે મારા પગ પકડ્યા. અને એ વખતે જયુભાઈ એટલું કહે છે કે માં મેં તને ઓળખી લીધી છે. જોજો કેવો સંત હશે, મહાન સંત. અને આજ ખુશાલ સાહેબનો હાથ એની ઉપર પડી ગયો છે એટલે ખબર પડી ગઈ કે આ સાક્ષાત જગદંબા ખોડિયાર જ છે, બીજું કોઈ છે નહીં. અને કીધું કે માં હું તમને ઓળખી ગયો છું. અને પછી જગદંબા ખોડિયાર માએ સાક્ષાત પોતાના રૂપમાં આવી અને દર્શન દીધા ને માથે હાથ મૂક્યો અને એટલું કીધું કે માંગી લે બાપ, જયુભા માંગી લે, તારી ભક્તિ સાચી છે, હું તારી ઉપર રાજી થઈ છું, તું મને ઓળખી ગયો બાપ, માંગી લે જે માંગવું હોય. અને એ વખતે જયુભા એટલું જ કહે છે કે માં ધન દોલત કે રૂપિયા બંગલા કાંઈ નથી માંગવું, મારે તો મારા જન્મ મરણના જે ફેરા ટળી જાય એવું કંઈક માંગવું છે. બસ મારા જન્મ મરણના આ ફેરા તમે ટાળી દો, બસ બીજું કાંઈ મારે આશા નથી. અને એ વખતે જગદંબા ખોડિયારમાં એટલું કહે છે કે જે સંતે તને મારા દર્શન કરાવ્યા છે એ ખુશાલ સાહેબના ચરણોમાં પડી જાજે, તારા જન્મ મરણના ફેરા ટળી જશે. જા હે કે એ ખુશાલ સાહેબના ચરણોમાં પડી જાજે. અને જગદંબા ખોડિયાર છે એ અદૃશ્ય થાય છે. જયુભા આવી અને ઠાકર મંદિરે સીધા આવ્યા અને ઠાકર મંદિરે આવી ભગવાન ઠાકરના દર્શન કરી, હનુમાનજી મહારાજની માળા કરી, પાઘડી ઉતારી અને 4 વાર સીતારામ સીતારામ બોલી. અને એક બાજુ ખૂણામાં જ્યારે જોવે છે ત્યારે ખુશાલ સાહેબ બેઠા છે અને જ્યાં જઈ અને ખુશાલ સાહેબના ચરણોમાં માથું નાખી દીધું. અને એ વખતે ખુશાલ સાહેબ એમ કહે છે કે કાં ભક્તરાજ ખોડિયાર માએ કાંઈ વાત કરી? કે હા બાપુ, તમે મને મારી જગદંબા કુળદેવી ખોડિયારના દર્શન કરાવ્યા છે અને માં જગદંબાએ મારી સાથે વાત કરી, આજ મારા ભાગ્ય ખુલી ગયા છે. પણ માં ખોડિયારનો આદેશ એવો છે કે હું તમારો શિષ્ય બનું, તમારી સેવા કરું બાપુ, તો મારા જન્મ મરણના ફેરા ટળી જાય. અને પછી ખુશાલ સાહેબ છે એમ કે છે કાંઈ વાંધો નહીં, માં જગદંબાનો આદેશ છે. અને આખી રાત ભજન ભાવ કર્યા પછી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ખુશાલ સાહેબે માથે હાથ મૂકી અને જયુભાને કીધું કે જયુભા, આજથી હું તમારો ગુરુ અને તમે મારા શિષ્ય, તમે જયુભામાંથી જાયા રામ થશો. એ વચન આપી દીધું અને કંઠી બાંધી દીધી, ગુરુ મંત્ર આપી દીધો. એ બ્રહ્મ મુહૂર્તમાં કંઠી બાંધી અને પછી કીધું કે જાઓ, ભૂખ્યા દુખ્યાને રોટલો દેજો, ભજન ભાવ કરજો અને જ્યારે તમને સંકટ પડે ત્યારે અહીંથી નીકળી જાજો અને આથમણી દિશામાં જાજો અને ફરતા ફરતા તમારા આત્મામાં, તમારા હૃદયમાં જ્યારે પરમ આનંદ થાય એવી જગ્યાએ બેસી જાજો, ત્યાં તમારું સ્થાન ત્યાં નક્કી કરી લેજો અને એ જગ્યાએ ભજન ભાવ કરજો અને ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્રને લઈને હલજો. એવું ગુરુએ એમ કહેવાય છે કે પોતાના શિષ્ય જયુભાને, એ જયુભા જાયા રામ થયા અને જાયા રામ બાપા પોતે વૈરાગ લાગ્યા પછી પોતાના ગુરુની એમ કહેવાય છે કે ભક્તિ કરતા જાય, સેવા કરતા જાય. અને પછી તો ભક્તિનો અનેરો રંગ લાગ્યો છે. પોતાના ગુરુ છે એ મહાન છે, માં જગદંબા ખોડિયારે સાક્ષાત દર્શન આપ્યા છે. એમ કરતા કરતા ભક્તિ કરતા જાય, ગાયોની સેવા કરતા જાય, ભૂખ્યાને રોટલો આપે, પશુ પક્ષીઓની સેવા કરે. એમ કરતા કરતા સમય વીતતો જાય છે. પણ એક દિવસનો સમય એવો, જાયારામ બાપા પોતે સવારે સ્નાન કરી અને ધીમે 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 હલ્યા આવતા હતા અને ગામના ચોરેથી નીકળવું અને સવારનો પોર છે, સૂરજ ઉગ્યો છે અને ગામના ચોરે ટોળું વળી અને માણસો ઊભા છે. શું કામ? કે ગામના રાજગોર
ભૂદેવની ગાય મરી ગઈ છે અને વાછડું છે એનું નાનું એવું છે એ વલખા મારે છે ભૂખ્યું. અને એ વખતે લોકો વિચાર કરે છે કે ઓહો, આ નાનું એવું બચરાણું શું, આ જે વાછડું છે એનું શું, એ બિચારું ભૂખ્યું ભૂખ્યું મરી જશે, આજ ગાય મરી ગઈ છે. એટલી જ્યારે વાત થતી હતી એ વખતે જયુભાઈ એટલે કે આપણા જાયારામ બાપા સ્નાન કરી અને ચોરેથી નીકળવું, અને એમાં હાલારમાંથી આવેલા એક મહેમાન એટલું બોલ્યા કે તમારે આ ગાય મરી ગઈ એમાં કકળાટ કરવાની ક્યાં જરૂર છે, આ સામે ભગતડો હાલ્યો આવે છે. જોજો, કઠોર શબ્દ બોલ્યા છે કે આ ભગતડો શું કામનો કદાચ ગાયને સજીવન ન કરે તો. કે આ ભગત છે એ કાયમ ચંદનના ટીલા કરે છે, ચંદન બગાડે છે, કાયમ પાણીમાં સ્નાન કરવા માટે જાય છે નદીમાં, એટલે પાણી બગાડે છે, કાયમ ધૂપ ધુવાડા કરે છે. તો એની ભક્તિ એવી સાચી હોય તો આ ગાયને સજીવન કરી દે ને, એમાં કકળાટ કરવાની શું જરૂર છે. અને એ વખતે જાયારામ બાપા એટલું કહે છે કે ભાઈ, એવી મારી ભક્તિ ક્યાંથી હોય, હું તો ઠાકરની માળા કરી જાણું, હું થોડા મરદા બેઠા કરી શકું, આ ગાયને સજીવન કરવાની મારી થોડી તાકાત છે. અને વાત છે એ તતે ભરાણી. મહેમાને એટલું કીધું કે જયુભા, તો આ ખોટા ટીલા તાણ્યા છે ને એ ભૂહી ન ખાય અને માળાઓ તોડી ન ખાય. કઠોર શબ્દ કીધા ભાઈઓ. તમારામાં તાકાત ન હોય, તમારામાં ભક્તિ ન હોય તો આ ખોટા ટીલા તાણવાનું તમે રહેવા દો અને આવા ઢોંગ છે એ મૂકી દો, કાં તો તમે આજ ઢોંગ તમારા બધાય બંધ કરી દો અને કાં તો આ ગાયને સજીવન કરો. અને એ વખતે જયુભાને એમ લાગ્યું કે ઓહો, આજ ઈશ્વર છે ને, ઈશ્વરની પરીક્ષા થઈ રહી છે. ઈશ્વરનું સત કેટલું છે એની આજ પરીક્ષા થઈ રહી છે, આ મારી પરીક્ષા નથી. હું તો બધું સહન કરી લઉં, પણ હે ઈશ્વર, આજ જો આ ગાય સજીવન નહીં થાય ને તો તને કોઈ માનશે નહીં, તારી ભક્તિમાં કોઈ માનશે નહીં બાપ. એમ કરી અને પોતાના હાથમાં જળની જે જારી હતી લોટામાંથી પાણી લઈ અને ગાયની ઉપર છટકર્યું ભાઈ. અને ભગવાન ઠાકરને પ્રાર્થના કરી કે અખિલ બ્રહ્માંડના માલિક બાપ, આજ લાજ રાખજે હો, આજ તો તારી ઉપર વાત વહી ગઈ છે, તારી આબરૂ જાહે બાપ, તને કોઈ આ દુનિયામાં માનશે નહીં. એમ કરી અને ગાયની ઉપર જ્યારે પાણી છાંટ્યું અને ગાયને કીધું કે હે માવડી, તારું આ વાછરું ભૂખ્યું છે, ટળવળે છે બાપ, ઊભી થા. એટલું જ્યારે કીધું ને ત્યારે ગાય છે એ હળવેક દઈને ઊભી થઈ અને પોતાના વાછરુંને દોડાવવા માંડી. એ વખતે મહેમાનની તો આંખ ફાટી ગઈ, પણ આખું શ્યામપરા ગામ છે ને એને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો જુગ જુગનો જૂનો ઓલિયો છે ભાઈઓ. અને પછી તો ભક્તિનો રંગ એટલો લાગ્યો ને પ્રભુમાં, એમ કહેવાય છે કે વિશ્વાસ એટલો બેહી ગયો કે ઈશ્વર આપણા કામ કરે કરે અને કરે, પણ વિશ્વાસ હોવો જોઈએ. પણ તરત જ નિર્ણય કરી લીધો છે જયુભાઈએ, તરત નિર્ણય કરી લીધો કે હવે આ ગામમાં રહેવાય નહીં. અને પોતે ઘરે જઈ પોતાના પત્નીને કહે છે કે આવું બધું બન્યું છે અને હવે મારે આ ગામમાં રહેવું નથી, એટલે હું આ ગામ છોડી અને મારા ગુરુના આદેશ પ્રમાણે અહીંથી આથમણી દિશા બાજુ નીકળી જાઉં છું. અને પ્રભુની કૃપા હશે તો હું તમને ક્યારેક બોલાવી લઈશ મારી સાથે, પણ કદાચ જો તમને અહીંયા ન ગમે તો તમે તમારા પિયર જતા રહેજો. એમ કહી અને રાજી ખુશીથી, એમ કહેવાય છે કે આ રાજપૂતાણી છે યાજ જયુભાને વિદાય આપે છે. અને જયુભા છે જાયારામ બાપા પોતાના ગામ શ્યામપરાથી ધીમે 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 હાલતા થયા ભાઈ. હાલતા હાલતા આથમણી દિશામાં હાલ્યા અને જે તરસિંગડા ડુંગર છે એ સિંહોર વટી અને તરસિંગડા ડુંગરે એક ભોંયરું હતું અને ભોંયરામાં જઈને એમ લાગ્યું કે અહીંયા તપસ્યા કરવી છે. અને ઈ ભોંયરાની અંદર માં ખોડિયારમાંની સ્થાપના કરી. આજે પણ તરસિંગડા ઈ ખોડિયારમાં છે, ઈ ભોંયરામાં જાજો અને દર્શન કરજો. ઈ તરસિંગડા ખોડિયારમાંની સ્થાપના આ જાયારામ બાપુએ કરી હતી. અને ત્યાં જઈ અને પછી તો ઊભા તપસ્યા શરૂ કરી ભાઈ. ઊભા તપસ્યા શરૂ કરી. નમો આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા,
તુહી બાકબાની, અરે તુહી ધરણી આકાશ દીપો પસારે, તુહી મોહ માયા, તુહી વિશેષુલ ધારી, ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન પતિ ન સતી કરંતી કિલોલે, હે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગશેહીન સેહીન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી, વિદેહાન દેહાન રૂપાન રેખીન માયા ન કાયા ન છાયા વિશાખ વિશેગી, નિવાસી નિમંડી સ્વરૂપા વરૂપા સુસંડી. એવી એમ કહેવાય છે કે તપસ્યા શરૂ કરી ઊભા ઊભા. પણ મારે વાત એ કરવી છે કે તરસિંગડા ડુંગરામાં એમાં ખોડિયારનું સ્થાપન કર્યું અને ત્યાં ઊભા ઊભા તપસ્યા શરૂ કર્યા. પછી થોડોક સમય વીત્યો અને સિંહોર તાલુકાનું જે ઉસરડ નામનું ગામ છે એ ગામના ગોવાળિયાઓ છે એ આ તરસિંગડા ડુંગરે પોતાના માલઢોર ચારવા માટે આવે અને એને પૂજ્ય જાયારામ બાપાના દર્શન થયા કે કોઈ મહાન સંત છે કે ઊભા ઊભા તપસ્યા કરે છે. અને ગોવાળિયાઓએ પોતાના ગામના જે મુખી હોય, જે પટેલ હોય, એ મુખીને વજાભાઈને વાત કરે છે કે મહાન સંત છે અને મહાન સંતના પગલા જો આપણા ગામમાં પડે ને તો આપણું ગામ છે ધન્ય થઈ જાય. એ વખતે ગામના મુખી, ગામના પટેલ વજાભાઈ પરમાર રાજપૂત એણે કીધું કાંઈ વાંધો નહીં, આપણે બધા જઈએ, આપણો ભાવ છે એ સંતને આપણે આપણા ગામમાં બોલાવીએ. અને પોતે બધા જ જાય છે ગોવાળિયાઓની સાથે પૂજ્ય જાયારામ બાપાના દર્શન કરી અને એટલું કીધું કે બાપુ અમારું ગામ પવિત્ર કરો. અને ત્યાં તો ગોતમી નદીના નીર છે એ ખળખળ વહેતા પાણી વહ્યા જાય છે અને ત્યાં તમને બહુ ગમશે બાપુ, અમારા ગામમાં તમે રહેવા માટે આવો. અને ત્યારે જાયારામ બાપુ એટલું કહે છે કે મને તો અહીંયા ગમી ગયું છે બાપા, મારે હવે ક્યાંય જવાની જરૂર નથી. એટલે ગામ લોકો છે ખૂબ ભાવથી એમ કહે છે કે બાપુ એકવાર અમારા ગામમાં આવો, તમને ગમી જશે, બસ તમે ત્યાં પધારો. અને બાપુ એ ભાવ જોયો અને કીધું કે કાંઈ વાંધો નહીં, તમારા ગામનો જો ભાવ હોય તો હું તમારા ઉસરડ ગામે આવીશ અને ત્યાં રહીશ, પણ મારે હજી 15 દિવસની તપસ્યા બાકી છે, 15 દિવસ પછી તમે આવજો. અને એ લોકો આનંદિત થઈ ગયા. ભાઈ આખું ગામ છે ઉસરડમાં એમ કહેવાય છે કે સમાચાર મોકલવામાં આવ્યા કે પૂજ્ય જાયારામ બાપુ છે એ આપણા ગામમાં આવવા માટે રાજી થઈ ગયા છે અને 15 દિવસ પછી બાપુને લેવા જવું છે, વાજતે ગાજતે હામિયા કરીને બાપાને લાવવા છે એવું નક્કી કરી. અને 15 દિવસ પછી પોતે બધાય બળદગાડા શણગારી અને જાય છે તરસિંગડા. અને ત્યાં જાયારામ બાપા બેઠા છે અને બાપુના ચરણોમાં વંદન કરીને કીધું બાપુ પધારો આ ગાડામાં અને આવો અમારા ગામમાં. અને ત્યારે જાયારામ બાપુ એમ કહે છે કે વજાભાઈ પરમાર બાપ રાજપૂત, આ ગાડા લાવવાની ક્યાં જરૂર હતી, આપણે ક્યાં જાન જોડવી હતી, હું તો હાલ્યો આવે તમારી હારે, સાધુ તો ચલતા ભલા, અમારે તો હાલ્યું જવાનું હોય. કે નહીં બાપુ અમારો ભાવ છે, તમે ગાડામાં બેહો. ને શણગારેલા ગાડામાં જાયારામ બાપા બેઠા અને ગામ લોકો છે એ બધાય ઉસરડના પાદરમાં જ્યારે પહોંચ્યા ત્યારે આખું ઉસરડ ગામ છે એ બાપુના સામૈયા કરી અને ગામમાં લાવે છે. અને વજાભાઈ પરમારને એ રાજપૂતને ઘેરે બાપુનો ઉતારો આપ્યો. અને જાયારામ બાપુ કહે છે કે અહીંયા ઉતારો છે તો વજાભાઈ હવે લાપસીના આધણ મૂકો, માં ખોડિયાર માને આપણે જમાડી અને બધાય જમીએ, આપણે પ્રસાદી લઈએ, આ બધાયને પ્રસાદી લેવડાવો. અને વજાભાઈ પરમાર એમ કહે છે કાંઈ વાંધો નહીં બાપુ, હમણાં લાપસીના આંધણ મુકાવી દઉં છું. બાપુને હાથો પાડતા પડાઈ ગઈ કે હમણાં લાપસીના આંધણ મુકાવી દઉં છું. પણ ઘટના એવી બની કે પોતાનું ઘર છે થોડુંક દુબળું છે, ગરીબ માણસ છે, ઘરમાં થોડોક બાજરો તો છે, પણ લાપસી બનાવવા માટે ઘઉં, ગોળ, ઘી આ બધું જોવે એ પોતાની પાસે નથી, પોતાની પાસે પૈસા નથી. વિચાર કર્યો કે કરવું શું, લાપસી તો બનાવી જ છે અને બાપુનો આજ મારે આંગણે ઉતારો છે. અને વિચાર કર્યો કે ઘરમાં એક પણ દાણો ઘઉંનો નથી, એટલે પોતાની જે ઘરની માળી છે એ માળીની ઉપર કાંસાની જે તાહળીઓ હતી
એ તાહળિયું વેચી અને ઘઉં લાવવાની જ્યારે વિચાર આવ્યો કે આ તાહળિયું જે કહાની છે ને એની કોથળી ભરી લઉં અને બજારે હમણાં જલ્દી એકદમ વેચી અને ઘઉં ગોળ અને ઘી લેતો આવું એવો વિચાર કરી અને માળીની તાહળિયું ઉતારી એક થેલીમાં ભરી અને જ્યારે બહાર નીકળે છે ત્યારે જાયારામ બાપુએ એટલું કીધું કે બાપ વજાભાઈ, તમારે ઘરે સંત આવ્યા છે અને તમે અત્યારે આ કોથળો લઈને કઈ બાજુ નીકળ્યા? કે બાપુ હમણાં ગયો ને હમણાં આવ્યો. કે નહીં, શું કામ જવું છે? કે બાપુ ઘઉં નથી ઘરમાં, ઘઉં ગોળ અને ઘી મારે બજારે લેવા જવું છે એટલે હું હમણાં લઈને અને તરત જ પાછો આવું. ગયો એવો આવ્યો. અને એ વખતે ખડખડાટ દાંત કાઢી અને જાયારામ બાપુ એટલું બોલ્યા કે વજાભાઈ, આ ઘરમાં કોઠી ભરી છે, ઘી ભર્યું છે ગાડવાઓમાં અને ગોળ પણ છે. આ તમે કોઠલો તો ખોલો, એમાં બધું ભર્યું છે, છતાંય તમે તમારે બજારેથી દુકાનમાંથી લેવા જવું છે? કે અરે કે બાપુ મારું ઘર છે, મને ન ખબર હોય મારા ઘરમાં ઘઉંનો દાણો છે કે નહીં? એ તો મને જ ખબર હોય ને. નથી દાણા બાપુ. કે નહીં, એકવાર ખોલો તો ખરા, તમે ખોટું શું કામ બોલો છો? ખોલો. જાયારામ બાપુએ એટલું કીધું એટલે ઘરમાં ઘણા બધા સેવકો બેઠા છે બાપુના દર્શન કરવા માટે. માણસે વિચાર કર્યો વજાભાઈએ કે બાપુનું વેણ રાખવા માટે ખોટું અંદર તો જવું જ પડશે, કોઠલો તો ખોલવો જ પડશે, કારણ કે બાપુનો આદેશ છે. અને બાપુને કીધું ન કરે તો બાપુને કદાચ ખોટું લાગ્યું હોય ને બાપુ પાછા વયા જાય તો. એટલે હમણાં કોઠલો ખોલું અને ખાલી ભાળશે એટલે કહે કાંઈ વાંધો નહીં, લઈ આવો. એટલે પોતે પોતાના ઓરડામાં જાય છે અને જ્યારે એમ કહેવાય છે કે કોઠલો છે ખોલે છે એ વખતે ઘઉંની ધોધમાર ધારા છે એ હામી દેખાણી કે ઓહો, આખો કોઠલો છે ઘઉંનો ભર્યો છે, આખું વરસ ઘઉં ન ખૂટે એટલા ઘઉં ભર્યા છે. અને એમ કહેવાય છે કે વજાભાઈને વિશ્વાસ આવી ગયો કે આ જેવો તેવો વ્યક્તિ નથી, આ તો જુગ જુગનો જૂનો ઓલિયો છે. આજ બાપાની કૃપા મારા ઉપર થઈ ગઈ છે. અને એમ કહેવાય છે કે કોઠીયું ખોલી તો એમાં ઘીના ગાડવાઓ ભર્યા છે અને ગોળ એટલા બધો ભર્યો છે. અને પછી તો લાપસીના આંધણ મુકાણા. અને વજાભાઈ જ્યારે બહાર આવે ત્યારે બાપા કહે છે કે કાં ભાઈ ઘઉં છે કે નહીં? કે હા બાપુ, આપની દયાથી બધુંય છે, હવે ક્યાંય લેવા જવાની જરૂર નથી ભાઈ. આ પ્રથમ પરચો ઉસરડમાં આવ્યા પછી હજી તો ગામમાં આવ્યા જ છે અને વજાભાઈ પરમાર રાજપૂતને ઘેરે આ પેલો પરચો એમ કહેવાય છે કે બન્યો. અને એ ઓળઘોળ થઈ ગયા બાપુની ઉપર, બાપુના ચરણોમાં પડી ગયા. અને પછી સવે સાથે લાપસીની પ્રસાદી લીધી અને પછી વજાભાઈને ઘેરે જ બાપુ રોકાય છે. સમય જાતો જાય છે, ભજન ભાવ થાય છે, કાયમ ભજન કીર્તન સત્સંગ થાય અને કાયમને માટે કોઈ સાધુ સંતો આવે તો એને બાપુ એમ કહેવાય છે કે અન્નદાન આપે અને સાધુ સંતોને ભોજન કરાવે, ભજન કરાવે, કોઈ ગરીબ માણસની મદદ કરી દે. એમ કરતા કરતા ઉસરડ ગામમાં જાયારામ બાપુનો સમય વીતતો જાય છે. એમાં એક દિવસ સવારે પૂજ્ય જાયારામ બાપુ છે એ ગૌતમી નદીના સામા કાંઠે જાય છે. ધીમે ધીમે હાલતા હાલતા જાય છે અને એક સુકાઈ ગયેલું ઝાડનું ઝાડ એનું ઠૂઠું હતું. જે ઝાડ હોય છે, ઝાડ નામનું એ ઝાડવું હોય, એ ઝાડનું ઠૂઠું સુકાઈ ગયેલું છે. અને એ જગ્યાએ ગયા અને હૃદયની અંદર પરમ આનંદ થયો. એટલે પોતાના ગુરુ ખુશાલ સાહેબના શબ્દો યાદ આવ્યા કે તને જ્યાં પરમ આનંદ થાય એ જગ્યાએ બેસી જાજે. અને પૂજ્ય જાયારામ બાપુ છે એ ઝાડના ઠૂઠાની નીચે પલાઠી વાળી અને બેસી ગયા, મેળ્યા માળા કરવા. પણ થોડુંક મોડું થયું એટલે વજાભાઈને એમ લાગ્યું કે બાપુ હજી આવ્યા કેમ નહીં. એટલે વજાભાઈ પરમાર છે એ બાપુને ગોતતા ગોતતા આ ઝાડના ઠૂઠાની પાસે જ્યારે બાપુ નીચે બેઠા છે ત્યારે વજાભાઈ આવીને કહે છે કે બાપુ હું તો તમને ગોતી ગોતીને થાકી ગયો, તમે અહીંયા બેઠા છો, આ હુકાઈ ગયેલા ઠૂઠાની નીચે બેઠા છો. હવે હાલો આપણે ઘેરે જઈ, ભોજનનો સમય થાય, હમણાં બપોર પડી જાય.
અને એ વખતે જયારામ બાપા વજાભાઈને એટલું કહે છે કે વજાભાઈ, હવે હું નહીં આવું. મને તો મારા ગુરુના શબ્દો આજે યાદ આવ્યા અને આ ઝાડના ઠૂઠા નીચે આજ પરમ આનંદ થયો છે. એટલી જ આ વાત થાય છે, ત્યાં વર્ષોથી સુકાઈ ગયેલું આ ઝાડનું જે ઠૂઠું હતું, ઈ ઠૂઠાની સામે જ્યારે વજાભાઈની નજર ગઈ ત્યારે એમાંથી ધીમે ધીમે કૂંપળ્યા ફૂટતા દેખાણા અને વિચાર આવ્યો કે આ તો મહાન સંત છે, હવે આને તાણ ન કરવાની હોય, હવે એને જે ગમે એ બરાબર છે. આ ઝાડનું ઝાડ છે એ આજ લીલું થયું, વર્ષોથી હુકાઈ ગયેલું ઠૂઠું હતું એ લીલું થયું. અને પૂજ્ય જયારામ બાપા છે એ જ જગ્યાએ રહી જાય છે. અને પછી જયારામ બાપાને લોકો ઝાડવાળા બાપા પણ કહેતા. એ જયારામ ઝાડવાળા પણ થયા. અને એમ કરતા કરતા સમય જાતો જાય છે. એમાં વજાભાઈના કાકા વિસાભાઈ, એ વિસાભાઈએ જે ઝાડવાળી આ જમીન છે એ બાપુને એટલી જમીન આશ્રમ માટે આપી દીધી. અને પછી તો એમ કહેવાય છે કે આવા બધા પરચાઓની એટલી બધી લોકોને જાણ થવા મળી, એટલે કાયમને માટે માણસો છે બાપુના દર્શને આવતા થયા. અને એમ કહેવાય છે કે એ જ જગ્યાએ બાપુનો આશ્રમ બન્યો. અને એ આશ્રમ એમાં કાયમને માટે અન્નક્ષેત્ર શરૂ થયું. અને ગામો ગામના કારડિયા રાજપૂતો છે એ બાપુને ખૂબ માને. એટલે એમ કહેવાય છે કે કારડિયા રાજપૂતોના જે 350 ઘર કહેવાય છે, ખોરડા 35 ગામની અંદર, એ બધા જ છે એ બાપુના સેવક બન્યા. પછી નક્કી કર્યું કે આપણે આશ્રમમાં અન્નક્ષેત્ર ચલાવવું છે, ભૂખ્યા દુખ્યાને રોટલો દેવો છે, એટલે આપણે બધા જ નક્કી કરીએ કે બાપુના આશ્રમમાં આપણે એક ટેલ બાંધીએ. અને એક ટેલ બાંધે છે કે જે જમીનવાળા હોય, જેને ઘરની જમીન હોય, એ લોકો આ બાપુના આશ્રમમાં 1 રૂપિયો ટેલ આપે. એ વખતે એ ટેલ બંધાણી. અને જેની પાસે જમીન ન હોય એ લોકો 50 પૈસા આપે, એટલે કે આઠાના આપે. આવી ટેલ બંધાણી. અને 350 ખોરડાઓ 35 ગામ કારડિયા રાજપૂતોના, ઈ ગામોમાંથી કાયમને માટે સેવક સમુદાય એમ કહેવાય છે કે ટેલ આપતા થયા. એમ કરતા કરતા જે રાજપૂતોએ આશ્રમ બનાવ્યો હતો, કારડિયા રાજપૂતોએ પિંઢોરનો જે આશ્રમ બનાવ્યો હતો, એની જગ્યાએ એ ભોંયરામાં શિવજી અને મા ખોડિયારની પ્રતિષ્ઠા થઈ. અને ભોંયરાના ઉપરના ભાગે રામજી મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી તથા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા થઈ. અને પછી પાકા મકાનની જગ્યા સ્થપાણી અને જૂની જગ્યાના સ્થાને શિવાલય, કાલ ભૈરવ, બટુક ભૈરવ અને હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ. અને પૂજ્ય બાપુ જયારામ બાપુના ગુરુ શ્રી ખુશાલ સાહેબના ચરણ પગલાની સ્થાપના કરવામાં આવી. અને પછી તો હવાર હાંજ એમ કહેવાય છે કે હરિહરને હાકલું પડે. એમ કરતા કરતા પછી બાપાના 2 શિષ્યો થાય છે. 2 શિષ્યો બન્યા, એક કાનદાસ બાપુ અને બીજા પરસોત્તમદાસ બાપુ. એ બંને શિષ્યો જયારામ બાપાની હાજરીમાં જ, બાપા જ્યારે હયાત હતા એ વખતે જ સમાધિષ્ઠ થયા. અને એ પછી જયારામ બાપાએ કોઈ પણ શિષ્ય બનાવ્યા નથી. એ માત્ર ને માત્ર એને 2 જ શિષ્યો હતા. અને એ બાપાની હાજરીમાં જ દેવલોક પામ્યા હતા. અને પછી બાપાએ કોઈ સેવક, કોઈ શિષ્ય બનાવ્યા જ નહોતા. અને પછી તો બાપાના દર્શને એમ કહેવાય છે કે હજારો માણસો છી આવે અને આ બાવલિયાની જય જયકાર બોલે, એના પરચાઓની એમ કહેવાય કે હાંક બાક બોલે. અને આજુબાજુના ગામડાઓમાં બાપાના ડંકા મંડેલા વાગવા. અને બાપા પોતે પોતાના સેવકોને આંગણે પણ જાતા અને સમાચાર પૂછે અને પોતે સુખ દુઃખમાં ભાગ પણ લે. એક દિવસ બાપા છે એ થોરાળી ગામે જાય છે. થોરાળી ગામે ગયા એટલે ત્યાંના દાનસંગભાઈ રાહાભાઈ મોરી એમના ઘરે બાપાનો ઉતારો. અને ત્યાં સૌ સેવકો છે એ બાપાના દર્શને આવેલા. અને બાપા આવ્યા છે
એટલે પોતે મોંઘીબા છે એ રસોઈ બનાવે છે અને કાથરોટમાં સૂતું સૂરમું બનાવ્યું ભાઈ. અને હજી તો જ્યારે જમવાનો સમય થાય અને બાપુને જમવા બેહાડવાનો સમય થયો એ જ વખતે તળાજાનું જે પાદરગઢ નામનું ગામ છે ત્યાંથી જ્ઞાતિ બંધુઓ છે એ આ દાનસંગભાઈને ઘેરે 15 જેટલા મહેમાનો આવ્યા વ્યવહારિક કામથી. એટલે મોંઘીબા ગુંજાણા બરાબર જમવાનો ટાઈમ થયો છે અને આ એક કાથરોટ સૂરમું છે એમાં 15 જેટલા મહેમાન વધી ગયા છે. બધાઈને થાય નહીં, હવે રસોઈ બીજી બનાવવી પડશે. અને મોંઘીબા છે એ બીજી રસોઈ બનાવવા માટે જ્યારે રસોડામાં ગયા એ વખતે જાયારામ બાપા પોતે ત્યાં જઈ અને એમ કહે છે કે મોંઘીબા કેમ પાછા રસોડામાં આવ્યા? કે બાપા મહેમાન આવી ગયા એટલે હવે એને સાથે સાથે આપણે ભોજન કરાવીને જ મોકલાય ને, એને થોડા ભૂખ્યા રખાય, એટલે હું થોડુંક બનાવી નાખું, રસોઈ નહીતર ઘટશે. અને એ વખતે જાયારામ બાપા એટલું કહે છે કે તમારે રસોઈ બનાવવાની જરૂર નથી, લ્યો આ આંચળો ઢાંકી દો કાથરોટને અને મહેમાનોને બેહાડો જમવા. કે અરે કે બાપા કે નહીં, મૂંઝાવાની જરૂર નથી. અને એ ઘીનો કળશો લીધો અને આંચળો ઢાંકેલી કાથરોટ, એ ચૂરમું અને મહેમાનોને એમ કહેવાય છે કે જમવા માટે બેહાડ્યા. અને એક પછી એકને જ્યારે પીરસાણું અને ઘી એમ કહેવાય છે કે રહકા બોળ સૂરમું કરી દીધું. બધા જ મહેમાનો જમી લીધા અને જમી લીધા પછી પણ જે કાથરોટમાં જેટલું સૂરમું હતું એટલું ને એટલું જ રહ્યું અને જે કળશાની અંદર ઘી હતું એ એટલું ને એટલું જ રહ્યું, એમાં એક ટીપું ઓછું નહોતું થયું. એ આ બાવલિયાની એમ કહેવાય છે કે આવી તાકાત છે. અને આવા તો ગામો ગામ બાપાના પરચાઓ છે, ઘણી જગ્યાએ બાપાએ એમ કહેવાય છે કે આવી રીતે થોડીક રસોઈમાં આખી પંગતો જમાડી છે. આવા જબરદસ્ત બાપાના પરચાઓ છે. અને બાપા ફરી વખત એ જ ગામમાં અને એ જ ઘરે બીજો એક પરચો બને છે કે બાપા જ્યારે ફરી વખત થોરાળીમાં જાય છે એ વખતે દાનસંગભાઈ મોરીને ઘેરે જ ઉતારો છે બાપુનો. અને બાપુ બેઠા છે એ વખતે એક વાછડી છે એ ભાંભરે છે અને મોંઘીબાને જાયારામ બાપા પૂછે છે કે આ વાછડી કેમ ભાંભરે છે? કે બાપા શું વાત કરું, આ ગાય અમારી જે છે ને એ માંદી પડી ગઈ છે, 10 દિવસથી ખાતી નથી કે પાણી એ પીતી નથી. બાપુ આજ મરશે કે કાલ મરશે, એ આ મોતની વાટે છે. હવે બાપુ આ વાછરું ભૂખ્યું છે ને, ગાય માંદી પડે છે ને એટલે આ વાછરું ભાંભરે છે. અને એ વખતે આ તો સંત છે ભાઈ, અંદરથી કરુણા ફૂટી અને પોતે પાણીનો કળશો લઈ અને ગાયની ઉપર છાંટ્યું અને કીધું કે માં ઊભી થા, ઊભી થા, આ તારું વાછરું રોવે છે, તારું વાછરું ભાંભરે છે, એ હમણાં મરી જાહે, માં તું ઊભી થા અને એને ધવરાવી લે. જાયારામ બાપાએ એટલા શબ્દો કીધા ત્યારે સૌ ભક્તો બાપાના દર્શન કરવા માટે એ ઘરે આવેલા હતા. એ લોકો જોવે એમ 10 દિવસથી પાણી જે ગાયે નહોતું પીધું, જેણે કાંઈ જરા ખાધું નહોતું, માંદી પડેલી હતી, આજ મરશે કે કાલ મરશે કે હમણાં મરશે એવી હાલત હતી. ઈ ગાય ઊભી થઈ અને પોતાની વાછડીને એમ કહેવાય છે કે દૂધ ધવરાવ્યું અને પછી કીધું કે વાછડી તો ધરાઈ ગઈ છે, હવે બોઘડું લાવો. અને બોઘડું લાવ્યા પછી ગાયને દોઈ અને પછી ગાયને પાણી પાયું અને કીધું કે હવે આને નિરણ નીરો. અને એ ગાય એમ કહેવાય છે કે નિરણ પણ ખાધી અને કીધું કે આજ પછી જાયારામ બાપા કહે છે કે આજ પછી આ તમારી ગાયનો તમે વેલો રાખજો, એની જે વાછડીયું થાય એ રાખજો, એને કોઈ દિવસ તમારા ઘરે કોઈ પણ ગા હશે આનો વેલો છે એ રોગથી એનું મૃત્યુ નહીં થાય, એ રોગથી કોઈ ગાય મરશે નહીં. અને એક બાપાએ એવું વચન આપ્યું કે તમારી ગાયનો જે આ વેલો હશે એની જે વાછડીયું હશે એ વાછડી જ્યારે આગળ હાલવાનું હશે ને ત્યારે 2 ડગલા પાછળ હાલી અને પછી આગળ હાલશે. અને એવું જ બન્યું, ઘણા બધા લોકો છે એના સાક્ષી છે. આજે પણ ઈ ગાયનો જે વેલો છે ઈ ગાયની વાછડિયું છે એ 2 ડગલા પાછળ હાલી અને પછી જ આગળ હાલે છે. આવા જબરદસ્ત બાપુના પરચાઓ છે. પણ એક દિવસ એવો પરચો બને છે, બાપા છે જાયારામ બાપા પોતે તળાજાના જે પાદરગઢ છે તળાજા તાલુકાનું, એ પાદરગઢ ગામે જવા માટે નીકળ્યા. એ વખતે વચ્ચે ખાવડી ગામ આવે અને ખાવડી ગામની સીમમાં
ખરક ઉગાભાઈની વાડી આવી અને વાડીએ બાપા જઈ અને એટલું કીધું કે લા બાપલા પાણી પાજો. અને એ વખતે ઉગાભાઈ એટલું બોલ્યા કે બાપુ પાણી તો અમારે તમને પાવું છે, પણ કહીને અટકી ગયા. એટલે જાયારામ બાપા કહે છે કે કેમ અટકી ગયો ભાઈ, બોલો તો ખરા. એ વખતે ઉગાભાઈના જે પિતાજી છે એ બોલે છે કે બાપુ તમને પાણી કેવી રીતે પાઈ, આ કૂવાનું કામ તો હજી ચાલુ છે, એટલો કૂવો ઊંડો ગયો છે પણ કૂવામાં પાણી નથી, આ કૂવો છે કોરો ધાકડ પડ્યો છે, આમાં તમને પાણી કેમ પાવું. અને એ વખતે જાયારામ બાપા એમ કહે છે કે ભલા માણા, આ જમીન તો તમારી બહુ સારી છે અને આ કૂવામાં તો હમણાં પાણી આવશે એવું મને લાગે છે, મને કૂવામાં ઉતારો, મને કૂવામાં ઉતારો. અને પછી જાયારામ બાપા ખુદ આ ખરક ઉગાભાઈના કૂવામાં ઉતરે છે અને તળિયે જઈ, ખાલી કૂવો છે એ તળિયે બાપા ઉતર્યા અને તળિયે જઈ અને કોશ મારી, એ કોશ મારતાની સાથે તો પાણીનો ફુવારો છૂટ્યો ભાઈઓ. આવો ચમત્કારિક સંત, અદ્ભુત સંત, એટલે તો એને વારંવાર વંદન કરવાનું આપણને મન થાય. એ પાણીનો ફુવારો છૂટ્યો ને બાપુ બહાર આવ્યા અને એ ટોપરા જેવું પાણી એ બાપુએ પીધું. અને આજે પણ ઈ કૂવામાં કોઈ દિવસ પાણી ખૂટ્યું નથી. આવા અદ્ભુત બાપાના પરચા. અને એવો જ એક બીજો પરચો બાપા છે એ સિંહોર તાલુકાના બોરડી ગામે આવ્યા છે અને ત્યાંના બાપાના સેવક કાળુભાઈ રત્નાભાઈ મોરી ઈ એમ કહેવાય છે બાપુના દર્શન કરવા માટે આવ્યા અને બાપુને કીધું કે બાપુ મારું આંગણું પવિત્ર કરો, મારા આંગણે પધારો. અને જાયારામ બાપા છે એ કાળુભાઈ મોરીના આંગણે જાય છે અને એ વખતે જોયું મને જાયારામ બાપા કહે છે કે આ તમારું મકાનનું કામ શરૂ લાગે છે. કે હા બાપા, હું મકાન બનાવું છું. કે આજે તો કોઈ માણસ નથી લાગતું ને કે બાપુ આજે તો આ જે બે ભડા છે ને એ તો બની ગયા છે, આખું મકાન તૈયાર થઈ ગયું છે, હવે મોભારાનું લાકડું મૂકવાનું છે. એ આજનું મુહૂર્ત હતું અને અમારે કંઈક માપ લેવામાં ભૂલ થઈ એટલે મોભારાનું લાકડું છે ટૂંકું પડ્યું બાપુ, એટલે આજનું કામ બંધ રહ્યું અમારું. અરે કે ભલા માણા, આ લાકડું ટૂંકું ન પડે. જાયારામ બાપા કહે છે કે અરે કે બાપુ અમે ચડાવવા ગયા હતા ઉપર, મુહૂર્ત વીતી જતું હતું એટલે અમે જે મુહૂર્ત હતું મોભારાનું લાકડા ચડાવવાનું ત્યારે અમે લાકડું ચડાવ્યું હતું પણ લાકડું ટૂંકું પડ્યું. કે નહીં, આ લાકડું ટૂંકું નથી, ગમે એમ થાય, હવે આ મોભારે આ લાકડાને ચડાવો, ટૂંકું નથી લાકડું. જોજો, જે લોકોએ મોભારે લાકડું ચડાવ્યું હતું એ ટૂંકું પડ્યા પછી નીચે ઉતારી દીધું હતું અને બીજા દિવસે બીજું લાકડું લાંબુ લેવા માટે જવાનું હતું એટલે કામ બંધ રહ્યું. અને આજ જાયારામ બાપુના આંગણે એમ કહેવાય છે કે પવિત્ર પગલા પડ્યા છે અને બાપુ કહે છે કે આ લાકડું ચડાવો. અને કાળુભાઈ મોરીને એમ થયું કે આ બાપુ હવે માનશે નહીં, હવે હાલો ઘડીક બળ કરી લઈએ ને મોભારે લાકડું ચડાવીને હમણાં ટૂંકું પડશે એટલે પાછું ઉતારી દઈશું એમ કરી. અને પછી લોકો છે એ ઉપર ચડ્યા અને મોભારાનું લાકડું જ્યારે ચડાવ્યું ત્યારે જે લોકોએ લાકડું ટૂંકું પડ્યું હતું એ નીચે ઉતારી લીધું હતું, એનું એ જ લાકડું આજ બે બાજુથી એમ કહેવાય છે કે એક એક હાથવા લાંબુ થઈ ગયું. હો, માણસો વિચારમાં પડી ગયા કે આ કેવી રીતે બને કે જે લાકડું આપણે હવારમાં ટૂંકું પડ્યું છે એ જ લાકડું આજ બે બાજુથી એક એક હાથ હમુથું વધારે લાંબુ લાગે છે અને કાપવું પડશે હવે તો. ત્યારે માણસો છે એ સાધુના જાયારામ બાપાના પગમાં પડી ગયા હતા કે આ ઓલિયાની આ બધી દયા છે. એવા અદ્ભુત પરચાઓ બાપાના. અને એકવાર જાયારામ બાપા છે એ બુઢણા ગામે આવે છે અને તેના દર્શન કરવા માટે ભાણાભાઈ બાબર પણ આવ્યા છે. અને બાપાએ પૂછ્યું કેમ છે ભાઈ, મજામાં? એ ભાણાભાઈ બાબરને જાયારામ બાપાએ પૂછ્યું બાપા મજામાં ને? ત્યારે જવાબ થોડોક નિરાશ થઈને આપ્યો ભાણાભાઈ બાબરે કે બાપા મજા તો બધી એવી છે. કે કેમ? કે બાપા જેટલું રળીએ એટલું બધું વ્યાજમાં જાતું રહે છે અને હું હજામત કરું એ વ્યાજમાં વયું જાય છે. અને એ વખતે કીધું કે બેટા તે વ્યાજે પૈસા લીધા છે? જાયારામ બાપા કહે છે કે હા બાપુ, અમુક સમય એવો આવે, નબળો સમય હોય
ત્યારે વ્યાજે પણ પૈસા લેવા પડે. અને એ વખતે જાયારામ બાપાએ કીધું કે તારા બધા જ લેણદારોને બોલાવી લે, મારે તારું લેણું ચૂકવી દેવું છે. તારું જેટલું તારી માથે દેણું છે એ બધું મારે ચૂકવી દેવું છે, બધા પૈસા મારે ચૂકવી દેવા છે, બોલાવી લે બધાને. અરે કે બાપા એ તો મેં કરેલું છે અને એમાં તમારે કઈ બધું ભોગવવાનું ન હોય, એ તો હું મારી રીતે ધીમે ધીમે રળીને મહેનત કરી અને ચૂકવી દઈશ. કે નહીં, બોલાવી લે તારા લેણદારોને. બાપુએ થોડુંક કડક શબ્દોથી કીધું, બોલાવી લે ગમે એમ થાય. અને પછી બધા જ લેણદારોને બોલાવવામાં આવ્યા અને એક બાજુ બેસાડી અને બાપાએ કીધું કે આ બાબર ભાણાભાઈએ તમારી પાસેથી જેટલા જેટલા પૈસા લીધેલા હોય એ મને કહો, હું એ પૈસા ચૂકવવા માટે અહીં આવ્યો છું. અને એ લોકો છે લેણદારો છે ચોપડા માંડ્યા ખોલવા, પણ ચોપડામાં જેટલા જેટલા પૈસા ભાણાભાઈ બાબરે લીધેલા હતા એ બધા જમા મળ્યા બોલવા. લેણદારો વિચારમાં પડી ગયા કે આમાં બધું જમા કેમ બોલે, આને કઈ પૈસા તો આપ્યા તો નથી. અને એકબીજા છે એકબીજાની સામે લેણદારો જોવા મળ્યા અને નક્કી થઈ ગયું કે આ કોઈ બાવલીઓ છે એ સામાન્ય નથી. હો જાયારામ, આ કોઈ સામાન્ય નથી, હવે આના ચાળા ન કરાય. અને બાપુના પગમાં પડી ગયા ભાઈ કે બાપા માફ કરો. કે માફ તો કરી દીધું, પણ આની માથે આટલું બધું લેણું થઈ કેમ ગયું? કે બાપુ એ અફીણના બંધાણી છે ભાણાભાઈ બાબર, એને અફીણ વગર હાલતું નથી. અને એ વખતે જાયારામ બાપાએ પોતાના ખિસ્સામાંથી એક અફીણની ડાબલી કાઢી અને ભાણાભાઈને આપી કે લ્યો તમે અફીણ પીવો ને બીજાને પીવરાવો. અને ઈ અફીણની ડાબલી હતી તો નાનકડી એવી, પણ ઈ આખું ગામ જે બુઢણા છે એ સાક્ષી છે કે આજીવન ભાણાભાઈ બાબર જીવ્યા ત્યાં સુધી ઈ ડાબલીની અંદરથી અફીણ ખૂટ્યું નહોતું અને પોતે અફીણ પીતા હતા અને બીજાને પીવરાવતા હતા. આવા હજારો પરચાઓ બાપાના છે. અને એકવાર બાપા છે એ તળાજાના પાદરગઢ ગામમાં રાજપૂત સમાજમાં એક સાથે ઘણી બધી કન્યાઓના લગ્ન હતા, એટલે બાપાને આમંત્રણ મોકલ્યું જાયારામ બાપાને ઉસરડમાં. એ પાદરગઢથી આમંત્રણ આવ્યું કે બાપા તમે આ રાજપૂત કન્યાઓને તમે આશીર્વાદ દેવા માટે આવો. ઘણી બધી એક સાથે લગ્ન હતા ઘણી બધી દીકરીઓના, એટલે બાપા ત્યાં જાય છે. અને બાપાનો ઉતારો છે એ લીંબાભાઈ પટેલને ઘરે આપવામાં આવ્યો. અને લીંબાભાઈ છે બાપાની ખૂબ સેવા કરે છે. અને અહીંયા તો આ બધા લોકો છે એ લગ્નમાં પડી ગયેલા, લગ્નના કામકાજમાં પડી ગયા, એટલે લગ્ન તો રાતના એ વખતે હોતા હોય અને રાતના ફેરા હતા. અને સાંજે બાપુને ભોજન કરવા માટે કોઈ બોલાવવા આવ્યું નહીં. બધાય લગ્નના કામમાં એવી રીતે પડી ગયા કે બાપુને ભોજન કરાવવાનું ભૂલી ગયા. અને ત્યાંના જે લીંબાભાઈ પટેલ હતા એને એમ લાગ્યું કે બાપુને કોઈ બોલાવવા આવ્યું નથી, કારણ કે એ લોકો છે એ લગ્નમાં પડ્યા હશે એટલે ભૂલી ગયા હશે, પણ બાપુને જમાડવા એ મારી ફરજ છે. એટલે પોતે પોતાના ઘરે એમ કહેવાય છે કે માલ તો ઘણા બધા બાંધેલા હતા, માલઢોર, પણ કોઈ દૂજણું હતું નહીં. એટલે એ મોડી રાતે વાળું વખત તો વીતી ગયો હતો, એટલે મોડી રાતે લીંબાભાઈ એ લાખા પટેલ એ પોતે બોઘડું લઈ અને નીકળ્યા. એટલે જાયારામ બાપાએ પૂછ્યું કે ભગત પટેલ તમે આ બોઘડું લઈને કઈ બાજુ જાઉં છું? બાપુ આ લગ્નમાં આ લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા એટલે તમને જમવા બોલાવવા માટે ભૂલી ગયા હશે, એટલે મારી ફરજ છે બાપુ, મારે તમને વાળું કરાવવું જોઈએ. એટલે હમણાં ગામમાં આટો મારું, ક્યાંક દૂધ મળી જાય તો લેતો આવું, પછી આપણે વાળું પાણી કરીએ, જમી લઈએ. અને એ વખતે જાયારામ બાપા એમ કહે છે કે આ તારા છપરામાં કેટલા બધા માલઢોર બેઠા છે, ગાયું છે, ભેંસું છે, અને તારે ગામમાં દૂધ લેવા માટે જવું છે? અરે કે બાપુ એ તો બધા પાકડા છે, એ કઈ દૂધણા નથી, કોઈ દૂધ આપે એવા માલ નથી. અને એમાં એક તો વરોળ છે, વરોળ એટલે જે વૈયાય જ નહીં, જે વાછરૂને જન્મ જ ન આપે એવું એક પ્રાણી, એને વરોળ કહેવાય.
કે બાપુ એક તો વરોળ છે, ઈ તું વરોળ કે છો ને એને હું દૂધણી કહું છું, એને તું દોઈ લે. જાયારામ બાપા કહે છે કે એને તું દોઈ લે. અરે કે બાપા એ તો વરોળ છે. કે નહીં, તું એને દો. અને બાપાના શબ્દો ઉપર આ પટેલને વિશ્વાસ હતો અને લાખા પટેલ છે એ બોઘડું લઈ અને જે વરોળ માલ હતું એની નીચે બેઠા અને એને એ વરોળને એમ કહેવાય છે કે દોયું આખું બોઘડું દૂધ અને એનું વાળું કર્યા અને એ જ વરોળનો દૂધથી દૂધપાક બનાવી અને દૂધપાક પણ જેમાં આવા અદ્ભુત પરચાઓ આ બાપુના છે. કારણ કે સંત બળે પરમારથ, સાધુ જ્યાં જાય એ જ્યાં એના પગલા પડે ત્યાં બધું પછી બરાબર જ હોય, એમાં પછી કાંઈ ઘટે નહીં. કારણ કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, એક ડગલું મેં આગળ ભાળ્યા ઈ જનનીથી જગ સંત, પણ માત હુવડાવે અને સંત જગાડે એને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માં કરતા એક ડગલું સંત આગળ છે, કવિ એમ કે છે. અને આગળના પરચાની આપણે વાત કરીએ તો બાપુ છે વાવડી વછાણી ગામે આવે છે અને એમાં પ્રાગજીભાઈ જેઠીભાઈ ડોડિયા એમને ઘરે ઉતારો છે અને એમાં ઈ બાપાના દર્શન કરવા માટે વાવડી રાજપરાના દરબારો છે એ દર્શને આવ્યા અને સાથે રાજપરાના વાણંદ રામાભાઈ પણ આવ્યા. એ રામાભાઈના નાગ કરડ્યો તો રામાભાઈને અને એનું ઝેર પણ જાયારામ બાપાએ ઉતાર્યું હતું, એને જીવતદાન આપ્યું હતું. અને આજ ઈ રામાભાઈ પણ બાપાના દર્શન કરવા માટે આવ્યા છે અને ઈ રાજપૂતો એટલા બધા આવી ગયા એટલે પ્રાગજીભાઈ જે છે એમના બા, પ્રાગજીભાઈના બા બાઈબા એનું નામ હતું અને એને ચૂરમું રાંધેલું. અને પહેલા જે મેં વાત કરી કે જે બાપુએ પંગત જમાડી, એવી જ રીતે અહીંયા પણ એવી જ ઘટના બની કે બાપુ માટે સુરમું બનાવ્યું હતું પણ મહેમાનો લાટ બધા આવી ગયા બાપાના દર્શન કરવા માટે. અને પછી બાઈમાં છે એ પોતે રસોડામાં રસોઈ રાંધવા માટે ગયા. જ્યારે બાપા જઈ અને કીધું કે આ આંચળો ઢાંકી દો, તમારે રાંધવાની જરૂર નથી. અને એવી જ રીતે એ આંચળો ઢાંક્યો. પછી પૂજ્ય બાપાએ પોતે જ એ કાથરોત લઈ અને બધાને પીરસ્યું અને એમ કહેવાય છે કે એ પીરસી અને પછી બધાને જમાડ્યા, છતાંય એટલું ને એટલું ચૂરમો અને એટલું ને એટલું જ ઘી એમાં હતું. આવા તો ઘણા બધા ગામડાઓમાં જેટલા સેવકોની ઘરે બાપા ગયા અને ત્યાં માણસો દર્શને આવી જાય, આવું તો ઘણી જગ્યાએ બનેલું છે. બાપુએ પંગતું જમાડી છે. એક જ થોડાક એવી રસોઈમાં બાપુ છે એ ઘણા બધા માણસોને જમાડી દેતા હતા. આવા પ્રગટ પરચાધારી સંત જાયારામ બાપાને વારે વારે નમન કરવાનું મન થાય. અને આગળના પરચાની જો આપણે વાત કરીએ તો બાપુ એકવાર થોરાળી ગામે આવ્યા અને દાનસંગભાઈને ઘરે ઉતારો અને એમાં વરલના પટેલ મોટા ભાઈ તેજાણી એમને ખબર પડી એટલે વરલથી ઈ પોતે થોરાળી ગામે બાપાના દર્શન કરવા માટે ગયા અને બાપાને પગે લાગ્યા. અને પછી ખબર અંતર જ્યારે જાયારામ બાપાએ પૂછ્યા ત્યારે આંખમાં આહુડા આવ્યા અને બાપાએ પૂછ્યું કે ભાઈ રડવાનું કારણ શું, આંખમાં આહુડા શું કામ આવ્યા? કે બાપુ શેર માટેની ખોટ છે, બાકી તો ઘરે કાંઈ ઘટતું નથી. અને એ વખતે પૂજ્ય જાયારામ બાપુ છે એમ કહે છે કે તને ઠાકર દીકરો દે જા, મારું વચન છે. હે તને ઠાકર છે એ દીકરો દેશે, મારું વચન છે, એનું નામ બાવો રાખજે. એ જાયારામ બાપાએ વચન આપી દીધા. પછી પોતાને પૂરેપૂરો ભાઈ બાપુ ઉપર ભરોસો અને 9 મહિને ઠાકર એમ કહેવાય છે કે દૂધ જેવો દીકરો આપ્યો, એનું નામ બાવલ રાખવામાં આવ્યું. અને એ બાવલનો જન્મ થયો પછી બીજા 4 દીકરા પણ થયા. એનું નામ પહેલા દીકરા એ તો બાવલભાઈ અને બીજા દીકરા માવજીભાઈ, ત્રીજા દીકરા ગણેશભાઈ અને ચોથા દીકરા જીવાભાઈ અને 5મા દીકરા જરામભાઈ. એ 5 દીકરા એમ કહેવાય છે કે જાયારામ બાપાએ આપી દીધા હતા. અને એ એમ કહેવાય છે કે વરલના આ પટેલ મોટા ભાઈ તેજાણી
એનો પરિવાર છે એ આજે પણ બાપાના ચરણે નતમસ્તક થઈ અને નમે છે અને પોતાની શક્તિ પ્રમાણે જે કાંઈ આશ્રમમાં આપી શકાય એ બધું આપે છે. અને હવે આગળના પરચાની જો વાત કરીએ તો બાપા છે એ પાદરગઢ ગામે આવ્યા છે અને પાતાભાઈ મોરીની ઘેરે બાપાનો ઉતારો છે અને કોઈએ બાપાને વાત કરી કે પાતાભાઈને દીકરીઓ પરણાવી છે પણ પોતાની પરિસ્થિતિ નબળી છે ને એટલે દીકરીઓને પીળા હાથ કરાવી શકતા નથી. અને એ વખતે પાતાભાઈને એમ કહેવાય છે કે જાયારામ બાપા એટલું કહે છે કે દીકરીને પરણાવો અને જાઓ લગ્ન લખી અને સામેના હગાને ગોર મોકલો અને લગ્ન લખી નાખો, દીકરીઓના હાથ કરાવો પીળા અને જે કાંઈ સામાન કરિયાવર જે કાંઈ ઘટે એ બધું હું લાવી દઉં છું અને ગાડા કરો તૈયાર અને ગાડાને તળાજા મોકલો. અને ગાડા તૈયાર કરવામાં આવ્યા અને ગાડાવાળાને કીધું કે તમે તળાજા પહોંચો એટલે હમણાં જ હું ત્યાં આવું છું ને આપણે બધોય માલ છે જે કાંઈ કરિયાવર છે એ બધું લઈ આવીએ. અને બળદગાડા છે એ ગયા તળાજામાં અને અહીંયા તો જાયારામ બાપુ છે એ ડાયરામાં બેસી ગયા છે. એમ કરતાં કરતાં સમય વીતતો જાય છે પણ પછી તો બાપા છે એ બપોરે આરામ ઉપર પણ વૈયા ગયા. લોકો વિચાર કરે છે કે પોતે ગાડા તો તળાજા મોકલી દીધા છે, આ કરિયાવર લઈને કોણ આવશે બાપા વગર? આ ખર્ચો તો બધો બાપાને કરવાનો છે. પણ બીજું સ્વરૂપ લઈ અને જાયારામ બાપા છે એ તળાજામાં પહોંચી ગયા હતા અને જે કાંઈ કરિયાવર હતો જે કાંઈ સામાન હતો એ બધો ગાડામાં ભરી દીધો. અને પછી ગાડાવાળાને કીધું કે તમે જાઓ પાદરગઢ અને હું હમણાં આવું છું. અને ગાડા જ્યારે પાદરગઢમાં આવે છે ત્યારે બાપાને ત્યાં ડાયરામાં બેઠેલા જોયા અને ગાડાવાળા વિચાર કરે છે કે બાપા આપણી પહેલાં કેવી રીતે આવી ગયા? આપણે તો બળદગાડા લઈને આવ્યા છીએ, બાપા આપણી પહેલાં કેમ પહોંચી ગયા? અને એ વખતે તો એ કંઈ બળદગાડા સિવાય બીજો કોઈ વાહનની એવી સુવિધા હતી નહીં. પણ બાપાએ બીજું સ્વરૂપ લીધું હતું અને ત્યાં તળાજામાં ગયા હતા. અને અહીંયા એક સ્વરૂપ છે એ આ પાદરગઢમાં જ રહ્યું હતું. અને બળદગાડા જ્યારે આવ્યા ત્યારે માણસો વિચાર કરે છે કે બાપા તો અહીંથી ક્યાંય ગયા નથી, તો આ માલ આવ્યો કઈ રીતે, કોણે લીધો હશે? અને બળદગાડાવાળાને પૂછ્યું કે ભાઈ માલ તમે કેવી રીતે લાવ્યા? કે આ બાપા આવ્યા હતા અને એણે બધો માલ તો લઈ લીધો પણ અમને એ નથી સમજાતું કે બાપા અમારી પહેલા અહીંયા કેમ પહોંચી ગયા. અને ત્યારે એ લોકોએ વાત કરી કે આ જેવો તેવો સંત નથી, એ બીજા સ્વરૂપમાં ત્યાં આવ્યો હશે. કારણ કે અમે તો અહીંયા જોયું છે કે બાપુ અહીંથી એક ડગલું આગળ હાલ્યા નથી. તમે ગયા છો ત્યારથી બાપુ અહીંયા જ બેઠા છે, અહીંયા જ હતા, અહીંયા જ આરામ કર્યો અને તમે પાછા પણ આવી ગયા ત્યાં સુધી બાપા તો અહીંયા જ હતા પણ એણે બીજું સ્વરૂપ લઈ અને તળાજામાં આવી અને આ બધી ખરીદી કરી હતી. એવો મહાન સંત જેની અંદર ભક્તિ હોય, જેની અંદર તપસ્યા હોય, એ ધારે એ કરી શકે. આજનું વિજ્ઞાન છે આ બધામાં નથી માનતું પણ સંતોની પાસે સિદ્ધિઓ હોય છે, એ ધારે એ કરી શકે છે. એટલું નહીં પણ અમુક જગ્યાએ શાસ્ત્રોમાં તો એવી પણ વાતો આવી છે કે કોઈ પણ સંત સિદ્ધિ પ્રાપ્તિ હોય અને તો એ પોતાનું શરીર છોડી અને બીજાના શરીરમાં પણ પ્રવેશ કરી શકે છે. આવું શાસ્ત્રોમાં લખ્યું છે. એ વિજ્ઞાન કદાચ ન માને પણ આ હકીકત છે. અને આવી અનેક ઘટનાઓ એમ કહેવાય છે કે બનેલી છે. પણ એક ઘટના છે ભાવનગરની. બાપા ભાવનગરમાં ભાણભાઈ પરમાર એને ઘરે બાપા આવ્યા અને રાજપૂતો છે એમ કહેવાય છે કે ટોળા વળી વળીને બાપાના દર્શને આવેલા. એમાં એક ભાવનગરના રાજના રાજમાળી ઓધવજીભાઈ પરમાર છે એ પણ આવેલા. અને ઓધવજીભાઈ પરમારે બાપુના ચરણે માથું મૂકી અને રડવાનું શરૂ કર્યું ને આંખમાંથી દડ 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 આંખડાની ધારું થઈ. ત્યારે બાપાએ માથે હાથ મૂકીને એટલું કીધું કે ઓધવજીભાઈ ઊભા થાવ, બાપ રડવાનું કારણ શું? તમે તો ભાવનગરમાં નોકરી કરો છો, રાજના માળી છો અને તમારે રડવાનું હોય? રાજમાં કાંઈ દુઃખ છે? કે નહીં બાપા, મારું જે દુઃખ છે ને એ તમારી જેવા સંત મટાડી શકે, એ ભાવનગર મહારાજ ન મટાડી શકે. કે એવું શું દુઃખ છે? કે બાપા શેર માટેની ખોટ છે, મારા ઘેરે કાલ સવારે તાળું દેવાઈ જાય, જો હું મરી જાશ
તો તાળું દેવાઈ જશે, કારણ કે મારે દીકરો નથી બાપુ. અને એ વખતે જાયારામ બાપાએ આશીર્વાદ આપી દીધા કે જા, તારે ઘેરે ઠાકર દીકરો દેશે અને એનું નામ મૂળિયો રાખજે. અને ઠાકરે એ દીકરો દીધો અને એનું નામ મૂળજી રાખવામાં આવ્યું. આજે એ રાજમાળીનો એ પણ પરિવાર છે, એ બાપાના દર્શને ખૂબ આવે છે અને જે કાંઈ પોતાની શક્તિ પ્રમાણે હોય એ આશ્રમમાં દાન પુણ્ય કરે છે, સાધુડોને જમાડે છે. એવા અનેક પરચાઓ બાપાના, એમાંનો એક પરચો છે એ આશ્રમમાં જ બને છે. બાપાએ સંતોને આમંત્રણ આપી અને તેડાવેલા મંડપ મેળો કરેલો અને ગામો ગામથી એમ કહેવાય છે કે માણસો છે એ સંતોના દર્શન કરવા માટે ઉમટી પડેલું અને ભોજન સમારંભ છે એ શરૂ થયો. અને માણસો છે જેટલું ધાર્યું નહોતું એની કરતાં વધારે આવતું હતું એ દર્શન કરવા માટે. અને એક જ ધારું ભોજન સમારંભ છે એ શરૂ જ હતું અને એમાં ઘી ખૂટ્યું એટલે કોઈ સેવકે જઈ અને બાપાને કીધું કે બાપા ઘી ખૂટી ગયું છે, હજી તો માણસો આવતું જ જાય છે ને એને જમવાનું બનાવવાનું શરૂ જ છે, પણ ઘી ઘટશે. અને એ વખતે જાયારામ બાપાએ એટલું જ કીધું કે ભલા માણા મૂંઝાવાનું ન હોય, ઘીના ખાલી ડબ્બા છે ને એ ગૌતમી નદીમાં જઈ અને ભરી લ્યો, એ ઘી જ છે બસ. અરે કે બાપા એ પાણી થોડું ભરવા જવાનું હોય, આપણે ઘીની વ્યવસ્થા કરવી પડશે કે એ ગૌતમી નદી છે એ આપણી માં કહેવાય, એમાંથી ડબ્બા ભરી લો, એ ઘી થઈ જાય. અને આવા અનેક પરચાઓ બાપાના બનેલા હતા. એટલે સેવકોને બાપા ઉપર વિશ્વાસ હતો. એ ડબ્બા લઈ અને નદીમાં જઈ અને ગૌતમી નદીમાંથી પાણીના ડબ્બા ભરી અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે એ ડબ્બા છે ઘીના ભરાઈ ગયેલા હતા. એ મંડપ મેળો પૂરો થયો ત્યાં સુધી ઘી ખૂટ્યું નહોતું. અને એ પછી જ્યારે આજુબાજુના સેવકોએ જ્યારે ઘીના ડબ્બા મોકલાવ્યા, એ વખતે પોતાના સેવકોને બાપુએ કીધું કે જાઓ આ ડબ્બા છે ગૌતમી નદીમાં તમે ઢોળી આવો. કે આ ઢોળી આવો ગૌતમી નદીમાં ઘીના ડબ્બા રેડી દો. અરે કે બાપુ ઘીના ડબ્બા પાણીમાં રેડી દેવાય? અરે કે આપણે જ્યારે જરૂર પડી ત્યારે નદી પાસેથી આપણે ઘી ઉછીનું લીધું તો એ પાછું દેવાનું છે. જોજો, વિચારજો, કરજો કે કોઈનો હિસાબ બાપુ છે એ બાકી ન રાખે, કોઈનો ઉધાર ન રાખે. એવો મહાન સંત એ ફરી વખત એ જે ડબ્બાઓ ઘીના હતા એ પાછા એ ગૌતમી નદીમાં રેડાવ્યા હતા. એવો મહાન સંત, એને વારે વારે આપણને વંદન કરવાનું મન થાય. પણ એક પરચો છે એ ત્રાપજ ગામે બને છે. જે તળાજાનું ત્રાપજ ગામ છે ત્યાં એક કૂતરું છે એ હડકાયું થયેલું અને 3 જીવને કરડી ગયું. એમાં ગફુલભાઈ વેલાભાઈ માવાણી અને ભગવાનભાઈ જીવરાજભાઈ પાલેવાળ બ્રાહ્મણ, એમના બળદ, એ બળદને કૂતરું કરડી ગયું. અને ગફુલભાઈ જે છે માવાણી એમને પણ કૂતરું કરડ્યું. અને બાપાના સેવક ગવાભાઈ સાદાભાઈ મોરી, એમની ગાયની જે વાછડી હતી એ વાછડીને પણ કૂતરું કરડ્યું. એ વાછડીને કૂતરું કરડ્યું એટલે આ ભાઈ જે ગવાભાઈ છે એણે બાપાને પ્રાર્થના કરી કે બાપા મારી વાછડી મરી જાય તો હું શું કરીશ બાપુ, તમે મારી વારે આવજો હો. આ હડકાયું કૂતરું આને કરડ્યું છે એને હડકવા ન હાલવો જોઈએ બાપુ. આ વાછડીને હડકવા નહીં હાલે અને સાજી થઈ જશે તો બાપુ હું તમારા આશ્રમમાં ટેલ તો કરીશ, સેવા તો કરીશ, પણ મારી જે 50 પૈસા એટલે કે આઠાના જે ટેલ હું તમને આપું છું એ ટેલ છે હું બમણી કરી દઈશ ને 1 રૂપિયો આપીશ. કારણ કે ટેલ બંધાણી લેતી જે જમીનવાળા માણસો હોય એને 1 રૂપિયો ટેલ આપવાની, અને જે જમીન વગરના હોય, જે ગરીબ માણસો હોય એને આઠાના આપવાના, એને 50 પૈસા આપવાના. એટલે આ ગવાભાઈને 50 પૈસા ટેલ હતી, એને બાપુને માનતા કરી કે હું ડબલ કરી નાખીશ, 1 રૂપિયો ટેલ આપીશ. એટલે હકીકતમાં બાપુની કૃપાથી બન્યું પણ એવું કે ગફુલભાઈ માવાણીને જે કૂતરું કરડ્યું હતું એને પણ હડકવા હાલ્યો અને એમનું મૃત્યુ થયું. અને ભગવાનભાઈને
ભગવાનભાઈ જે બ્રાહ્મણ હતા એના બળદને એ હડકાયું કૂતરું કર્યું તો એ બળદને પણ હડકવા હાલ્યો અને એ મરી ગયો, પણ આ ગવાભાઈની વાછડીને હડકવા હાલ્યો નહોતો. અને એ વાછડીનું એની પાસે એમ કહેવાય છે કે એ ગાય થઈ, ગાય દૂજતી પણ થઈ અને એમનો પણ વંશ વેલો એણે રાખ્યો હતો. અને બાપાની જે ટેલ 50 પૈસા આપતા હતા એ ડબલ કરી નાખી હતી અને આશ્રમમાં ખૂબ એણે સેવા પણ કરી હતી. આવા અનેક પરચાઓ છે બાપાના. પણ એકવાર ઉસરડના દુદાભાઈ બેચરભાઈ મોરી એમના ખેતરમાં એને ખાતર નાખવું છે. બધાય ખેડૂત છે એ ખાતર નાખવા માટે જાય છે, બળદગાડા લઈ લઈને પોતાના ખેતરમાં. એમ કહેવાય છે કે વાવણીનો સમય હાલ્યો આવે છે. એવે વખતે અહાડ મહિનાના વાદળાઓ છે એ ધીમે 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 ઉત્તર અને દક્ષિણ દિશાથી ગાયની ખરી જેવા કાળા વાદળાઓ છે એ ભેગા થતા જાય છે અને વરસાદ વરહવાની વાવણી થવાની તૈયારી છે અને ખેતરમાં ખાતર નાખવું છે. ચડ્યા આહાડી વાદળા કાળા દોવળલા અંબારે શોભે દશમ ઓતર રાધી માથે ઉતર્યા દરાર ત્યાં તો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક દારા મેઘ રાજા મંડાણા ગપાર વ્રહંડેર્યા ઇન્દ્રવાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા ઈ મંડાણા હિલોળ નગા વાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ઈ ફેણિયા ગટોળ એવો 8 મહિનો છે ઈ હમણાં વરહી જાહે એવો સમય થયો. પણ પોતાના ખેતરમાં ખાતર નાખવું છે દુદાભાઈને, પણ પોતાની પાસે બળદ નથી, પોતે ગરીબ માણસ છે. એટલે વિચાર આવ્યો કે બળદ નથી, બળદ ગાડું નથી, ખેતરમાં ખાતર કઈ રીતે નાખવું. એટલે યાદ આવ્યું કે હું મારા મોહાળમાં જાઉં, મારા મામાને ત્યાં 2 ગાડા છે, એ એક દિવસ આપે ને ગાડા તો હું ખેતરમાં ખાતર નાખી દઉં. એટલે પોતાના મોહાળમાં સિંહોરના જે નવા ગામ પરા છે ત્યાં નકુમ શાખના રાજપૂત એનું મોહાળ હતું અને પોતાના મામાને ત્યાં જઈ અને વાત કરી કે ખાતર નાખવું છે અને બળદ નથી, તમે જો એક દિવસ આપો ને, તમે જ્યારે કયો ત્યારે હું બળદ ગાડા લઈ જઈશ, બસ એક દિવસમાં હું ખેતરમાં ખાતર નાખી અને પાછો હું તમને દઈ જઈશ. ત્યારે એટલું કીધું કે ભાણિયાભાઈ મૂંઝાવાનું ન હોય, રાત રોકાઈ જાઓ, સવારે 2 ગાડા લઈને જાજો અને તમારું ખાતર નખાઈ જાય, બધું પૂરું થઈ જાય પછી પાછા દઈ જાયજો. એવું નક્કી થયું. ભાણિયાભાઈને માનથી એમ કહેવાય છે કે જમાડ્યા છે. સવાર પડ્યું, સૂરજ ઉગે છે અને સૂરજ ઉગતાની સાથે 2 ગાડાઓ છે એમ કહેવાય છે કે ઉસરડ બાજુ રવાના થાય છે. 2 ગાડા છે, એમાંથી એક ગાડામાં પોતે દુદાભાઈ બેસી જાય છે અને એ ગાડું છે એ એક ગાડું છે એ સુરાભાઈ હાકે છે અને બીજું ગાડું છે એ રતનભાઈ હાકે છે. એ સિંહોર વટી અને રતનભાઈએ સુરાભાઈને એટલું જ કીધું કે તારો બળદ તો લૂલો છે, એ હવે અમારા બળદને ન આંબી કે એમ કરીને બળદને ડચકારો કર્યો અને બળદ છે એ રતનભાઈનું ગાડું છે એ આગળ ગડગડતી ડોટ મૂકી ભાઈ બળદોએ અને આગળ થઈ ગયું. અને સુરાભાઈએ વિચાર કર્યો કે જે ગામમાં આવો મહાન સંત હોય એ ગામમાં અમારા ગાડા જાય છે અને મારા બળદને મેણું લાગ્યું છે અને મારો બળદ એમ કહેવાય છે કે લૂલો છે અને આજે આ ગાડાને આંબી ન શકે. અને ભાઈ સુરાભાઈ છે એ આર્થનાદ કર્યો કે હે જાળવાળા, હે જાયારામ બાપા, તમારા ગામમાં આવું છું, લાજ રાખજે આજ લુલા બળદની. એટલું જ્યાં કીધું ને ત્યાં તો બળદને જે એમ કહેવાય છે કે પગનો દુખાવો હતો એ વયો ગયો અને બળદ એક ડોટ મૂકી એ બધાયના ગાડાની સાઈડું કાપી અને એકદમ એમ કહેવાય છે કે પગી ગયા હતા. ઈ લુલા બળદને એમ કહેવાય છે કે ખાલી આર્થનાદ કરો ત્યાં બળદના દુખાવા વયો જાય એવો અદ્ભુત સંત. અને એના આગળના પરચાની જો આપણે વાત કરીએ તો આ પરચો પણ રસોઈ પૂરી પાડવાનો જ છે. બાપા પોતાના સેવકોને જે 35 ગામડાઓ છે એમાં 11 વર્ષ સુધી બાપુ ફર્યા છે. ઈ એકવાર ત્રાપજમાં બાપુનો ઉતારો વીરાભાઈ મોરીને ઘેરે અને પોતે ઘરભંગ થયેલા પોતાના પત્ની છે
એ રામચરણ પામેલા અને પોતે એકલા જ હતા, નાના છોકરાઓ હતા, એટલે બાપાનો ઉતારો હતો એટલે પોતે જાતે રસોઈ બનાવી અને રાંધે. એમાં પણ એવું જ બનેલું કે વીરાભાઈ મોરીની ઘરે મહેમાનો ઘણા બધા બાપુના દર્શન કરવા માટે આવી ગયા અને એ વખતે પણ બાપુએ એ રસોઈની ઉપર અંચળો ઢાંકી દીધો અને એ બધી રસોઈ બાપુએ પૂરી પાડી હતી. હો, આવા તો અદ્ભુત બાપુના પરચાઓ છે. અને એકવાર વર્તેજના રહીશ વજાભાઈ મોરી અને એ પોતે જીએબીમાં નોકરી કરતા હતા અને પોતાની આંખો વહી ગઈ. પોતે આંખથી આંધળા થયા. ઘણા બધા ડોક્ટરોને બતાવ્યા પણ ડોક્ટરોએ ના પાડી દીધી કે આંખમાં હવે પ્રકાશ આવે કે તમને દેખાઈ શકે એવું કોઈ જાતનું ઓપરેશન પણ થઈ શકે એમ નથી, એટલે આજીવન હવે આ આંખો બંધ જ રહેશે, હવે તમને નહીં દેખાય. અને પોતે કેટલા દવાખાના ફર્યા પછી નિરાશ થઈ અને ઘરે આવ્યા અને સાંજે અડધીક રાતને ટાણે પોતાને જાળવાળો જાયારામ બાપુ એમ કહેવાય છે કે યાદ આવ્યો અને એટલું જ પ્રાર્થના કરીને કીધું કે હે બાપા, તમે લાજ રાખજો, તમે લાજ રાખજો બાપા, હું આવી રીતે આંધળો થઈ અને આખી જિંદગી કેમ કાઢીશ. એટલું કરી પ્રાર્થના છે એ કરી અને પોતે સૂઈ જાય છે. અને સવાર પડ્યું ભાઈ, જેમ જેમ સૂરજ ઉગતો જાય છે, જેમ જેમ ધરતીના પટ ઉપર અંજવાળા થતા જાય છે, એમ 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 કહેવાય છે કે પોતાની આંખો તો ખુલી પણ આંખોની સાથે ધીમો 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 પ્રકાશ છે એ દેખાવા માંડ્યો અને સૂર્ય પૂર્ણ રીતે જ્યારે ઉગીને તૈયાર થયો અને આભામંડળમાં આવ્યો, એ વખતે જે રીતે પહેલા દેખાતું હતું એવી જ રીતે એમ કહેવાય છે કે આ વર્તેજના વજાભાઈ મોરીને એ આંખો છે એ ફરી વખત પાછી આવી ભાઈ. હો, સવારે દેખતા થઈ ગયા. આવા તો અદ્ભુત બાપાના પરચાઓ છે. અને એકવાર ત્રાપજમાં કેહરભાઈ બાપાના દર્શને આવ્યા છે. ત્રાપજથી એ કેહરભાઈ છે એ બાપાના દર્શને આવ્યા અને બધે દર્શન કરી, શિવાલયના દર્શન કર્યા, માં ખોડિયારમાંના દર્શન કર્યા, જાળના જે જાળનાથ મહાદેવ છે એના દર્શન કર્યા અને પછી વિચાર આવ્યો કે આ જગ્યામાં કાંઈક તો હોવું જોઈએ, જગ્યામાં કાંઈક તો છે, નહીતર આ સાધુડા જમતા શું હશે એમ. આવો ખાલી વિચાર આવ્યો અને હાજે પોતે છે એ આશ્રમમાં સૂઈ જાય છે અને અડધીક રાતને ટાણે જાયારામ બાપાએ અવાજ કર્યો કે કેહરભાઈ, એ કેહરભાઈ. અને કેહરભાઈ છે એ ઊભા થાય છે કે હા બાપા, કે મોદી ખાને માલના ગાડા આવ્યા છે, તમે ઉતરાવા જાઓ. અને એ પોતે માલના ગાડા ઉતરાવ્યા અને જોયું કે કઈ રીતે શું બધું આવે છે. ગાડા ઉતરાવ્યા, પાછા આવી અને સૂઈ ગયા અને સવારે જ્યારે જાગ્યા ને ત્યારે એ ગાડાના પૈડાના ચીલા કાંઈ ન દેખાયા, પૈડાના ચીલા જ ક્યાંય નહોતા. અને ત્યારે સમજાણું કે આ બધું ક્યાંયથી બીજેથી નથી આવતું, કોઈ મોકલતું નથી, પણ આ તો સાક્ષાત પરમાત્મા છે, એ બધું અહીંયા મોકલે છે. એમ અદ્ભુત પ્રસંગો બાપાના જીવનમાં બન્યા. અને એકવાર ઘટના એવી બની કે પીપળિયા ગામના પટેલ તલસીભાઈ ગાબાણી એના કૂવામાંથી પોતે મોટરથી બહાર કાઢતા હતા, એટલે દોરડું બાંધી અને પોતે કૂવામાં ઉતરવા જ્યારે જાય છે ત્યારે દોરડુંથી તૂટી જાય છે અને એમ કહેવાય છે કે 120 હાથ ઊંડો એ કૂવો જે હતો એ કૂવામાં એમ કહેવાય છે કે જાતા હતા ત્યારે આર્થનાદ નીકળી ગયો ભાઈઓ. એને ખબર હતી કે આ કૂવાની અંદર તળિયે પડીશ એટલે હું મરી જ જવાનો છું, આમાં કોઈ બચાવે એવું કોઈ છે નહીં. દોરડું તૂટી ગયું છે, પોતાનું શરીર છે એ ધીમે ધીમે એ ઝડપથી એમ કહેવાય છે કે કૂવાના તળિયા તરફ જાય છે અને અહીંયા આર્થનાદ નીકળી ગયો કે એ જાળવાળા, એ ઉહરડના બાપ જાયારામ બાપુ, લાજ રાખજે, મને બચાવજે હો. એટલો જ આર્થનાદ નીકળ્યો ને ત્યાં તો જાણે કોઈએ ઝીલી લીધા હોય અને હળુક દઈને નીચે મૂકી દીધા હોય
એવું અનુભવ થયો અને પોતે ઊભા થઈને જોવે છે કે કોણે મને પકડ્યો, પણ ઈ જાયારામ જોગી પોતે ત્યાં આવી ગયો તો અને કુવાના તળિયે હળગદીને એને મૂકી દીધો તો જોવે છે કાંઈ દેખાતું નથી અને પોતે વિચાર કરે છે કે આ જાયારામ બાપા સિવાય મને કોઈ બચાવ્યો નથી. વિચાર તો કરો, ઠેઠ ઉપરથી નીચે કૂવામાં પડ્યા છે, એને એક પણ લોહીનું ટીપું તો નથી નીકળ્યું, પણ કાંઈ પણ વાગ્યું પણ નથી, મૂંઢમાર પણ નથી વાગ્યો અને પોતે એમ કહેતા કે મને સાક્ષાત જાયારામ બાપુએ બચાવ્યો છે, એણે મને ઝીલી લીધો છે. આવા તો હજારો પરચાઓ છે બાપાના, પણ દુનિયાની અંદર સૌરાષ્ટ્રમાં એમ કહેવાય છે કે જાયારામ બાપાના છે ડંકા મંડેલા વાગવા અને હજારો માણસો છે એ બાપાના દર્શને આવે. અને પછી એક સમય એવો બન્યો, વિક્રમ સંવત 1966 મહાવદ પાંચમનો એ દિવસ, અને બાપુએ એમ કહેવાય છે કે કીધું, ભાઈ સેવકોને કીધું કે મારો સમય પૂરો થઈ ગયો છે. જાયારામ બાપુ કહે છે કે મારો સમય હવે પૂરો થઈ ગયો છે અને ઠાકરની સામે મારી સમાધિ ગાળો, હવે મારે સમાધિ લેવી છે અને સમાધિ લીધા વખતે મારા હાથમાં શ્રીફળ મૂકો અને ધ્યાન પાવડીનો ટેકો મૂકો અને એવી રીતે મારે સમાધિ લેવી છે અને જીવનનો ત્યાગ, આ દેહનો ત્યાગ કરવો છે. એવો જ્યારે વિચાર કર્યો ને ત્યારે સેવક સમુદાય છે એની આંખોમાંથી આહુડાની ધારું થઈ ગઈ હતી. એમ થઈ ગયું હતું કે આજ આ દુનિયામાંથી આ સંત છે એ વિદાય લેવાની વાત કરે છે. અને કીધું ગાળો સમાધિ, અને દક્ષિણ દિશામાં ગોખલો ગાળો, મારે ઉત્તરાધિમુખ બેસી અને સમાધિ લેવી છે, હાથમાં શ્રીફળ અને ધ્યાન પાવડીનો ટેકો લઈ અને શરીર છોડવું છે. અને પછી સેવકોએ સમાધિ ગાળી અને બાપુના હાથમાં શ્રીફળ મૂક્યું અને બાપુની પાલખી છે એ આખા ગામમાં ફેરવી અને સૌએ બાપાના અંતિમ દર્શન કર્યા. અને બાપુએ એમ કહેવાય છે કે તે દિવસે 1966 એ વિક્રમ સંવત છે, એ વિક્રમ સંવત 1966 મહાવદ પાંચમના દિવસે બાપુ સમાધિષ્ઠ થયા અને ત્યાં બાપાએ સમાધિ લીધી. અને હવે પછી સમાધિ લીધા પછી જે પરચાઓ બન્યા છે એની આપણે વાતો કરવી છે. બાપા હયાત હતા ત્યાં સુધી તો હજારો પરચા બન્યા, પણ બાપાના ગયા પછી પણ બાપાએ હજારો પરચા આપ્યા છે. એ ટૂંકમાં થોડાક પરચાની આપણે વાત કરીએ તો સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિર, અને એ માયાભાઈ આહિરનું જે ગામ છે બોરડા, એ બોરડા ગામના એક મુસ્લિમ બિરાદર, અને બિરાદરના 2 લાખ રૂપિયા છે એ ધંધામાં અટવાઈ ગયા. અને એ માણસ મૂંઝાણો, ખબર હતી કે આ રૂપિયા હવે આવે એમ નથી. અને એ વખતે પાદરગઢના જે રાજપૂત સમાજ છે એ બાપાના સેવકે આ મુસ્લિમના મિત્ર હશે એટલે કીધું કે તમે જાયારામ બાપાને ઓસરડ માનતા કરો એટલે તમારા રૂપિયા પાછા આવી જશે, મને વિશ્વાસ છે. અને એ મુસ્લિમે બિરાદરે એમ કહેવાય છે કે નક્કી કરી અને માનતા કરી કે જો મારા 2 લાખ રૂપિયા પાછા આવી જશે તો હું 25,000 રૂપિયા છી આશ્રમમાં મૂકીશ. અને બન્યું પણ એવું, ઘરે બેઠા એ 2 લાખ રૂપિયા છી પાછા આવી ગયા, એને લેવા નહોતા જવા પડ્યા. 2 લાખ રૂપિયા પાછા આવી ગયા એટલે આ પાદરગઢના સેવક સમુદાયને મળી અને એ બધા રાજપૂતો અને બિરાદર મુસ્લિમ એ પોતે ઉસરડ ગામે આવી, જાયારામ બાપાના આશ્રમમાં આવી અને 25,000 રૂપિયા મૂક્યા હતા અને સાધુ સંતોને જમાડ્યા હતા. આવા અદ્ભુત બાપાના પરચાઓ. અને બીજો એક પરચો બાપાના ગયા પછીનો જ છે. એ ઉસરડના ફાવાભાઈ પરમારને બાપાની જગ્યામાંથી એક વાછડી આપી હતી, અને એ વાછડી છે એ કાજાવદરના પાંચાભાઈ રબારીને એણે વેચી નાખી. અને એ વાછડી છે એ પાંચાભાઈ રબારીએ એને મોટી કરી
અને એ દૂધણી પણ થઈ, એનું દૂધ પણ ખાધું. પણ પાંચા ભાઈને ભેંસુના વેપાર માટે બારડોલી તાલુકાના ખરવાસા ગામે રહેવા જવાનું થયું. તેની સાથે આ વાછડીને દૂધ ખાવા માટે, દૂધ માટે લઈ ગયેલા. અને પછી ઘટના એવી બની, ત્યાંના ખરવાસ ગામના હરિભાઈને એ દૂધ ખાવા માટે આ પાંચાભાઈ રબારીએ એ ગાયને આપી દીધી. અને એ ગાય હરિભાઈએ બાલુભાઈને આપી. એ બાલુભાઈને વેચી દીધા. પછી બાલુભાઈએ આ ગાય છે એ કસાઈને વેચી દીધી. ભાઈ કસાઈને વેચી દીધી. અને પછી કસાઈ વાળે ગાય ગઈ. એ વખતે ખારવાસા ગામના સરપંચના સપનામાં જાયારામ બાપાએ જઈ અને એટલું કીધું. એ સરપંચનું નામ રમણભાઈ હતું. અને રમણભાઈને કીધું કે આ ગાય છે કસાઈ ખાને ગઈ છે. અને રમણભાઈ ત્યાંથી નીકળ્યા ભાઈ કસાઈ વાળેથી. અને કોઈ કીધું કે જુઓ આ પાંચાભાઈ વાળી ગાય છે કસાઈ ખાને આવી છે, આ કતલખાને આજે આવી છે. અને રમણભાઈએ કીધું કે જે કાંઈ રૂપિયા થાય એ હું તમને આપી દઉં, આ ગાય મને પાછી આપી દો. અને કસાઈ વાળેથી માણસ છે એ માન્યો નહીં. એટલે પછી પાંચાભાઈ રબારીને જાણ કરવામાં આવી કે તમારી જે ગાય છે એ કસાઈ વાળે છે અને તમે જલ્દી અહીંયા આવો. અને પછી એ પાંચાભાઈ રબારીના નામનો કેસ દાખલ કર્યો કે આ ગાય કપાવી ન જોવી. કોર્ટમાં સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો. એ બધું લખાઈ તો ગયું, કેસ પણ કરી નાખ્યો. અને પછી આ કસાઈ છે એ માનતો નથી કે નહીં, હું રૂપિયાનો ભૂખ્યો નથી, મારે તો આ ગાય જોઈએ છે. હવે તો એ કસાઈ વાળે આવી ગઈ એટલે હવે હું આ ગાય છે એ પાછી ના આપું, મેં તો પૈસાથી વેચાતી લઈ લીધી છે. અને આ લોકો સમજાવે છે કે તમને એના કરતાં બમણા પૈસા આપી દઈએ પણ આ ગાય અમને પાછી આપો કે નહીં. એ વખતે બહાદુરસિંહ નામના જે ક્ષત્રિય હતા એણે કીધું કે તું ગમે એમ કરીશ ને તોય આ ગાયને તું કાપી નહીં શકે, કારણ કે આ તો સંતની ગાય છે, આ તો સાધુડાની ગાય છે, આ તું ગાયને કાપી નહીં શકે. અને તારામાં તાકાત હોય તો કાપી જો, તને ખબર પડે. આવા આકરા શબ્દો સાંભળ્યા ને એટલે કસાઈને એમ થયું કે કદાચ આ લોકો મારશે. અને બીજી બાજુ એવો વિચાર આવ્યો કે આ લોકોએ કેસ કરેલો છે અને એ કેસનો ઓર્ડર ક્યારે આવે અને એમાં શું ફેસલો આવે એ તો હજી ખબર નથી. એ ઓર્ડર આવે ત્યાં સુધી તો હું આ ગાયને કાપી નહીં શકું, ત્યાં સુધી મારે એને સાચવવી પડશે. અને સાચવા પછી કદાચ કાપવાની ના પાડશે તો કોર્ટ. એવો જ્યારે વિચાર આવ્યો ત્યારે પછી ગાયના પૈસા લઈ લીધા અને ગાય પાછી આપી. અને એ ગાય પાછી એમ કહેવાય છે કે પાંચાભાઈ રબારી છે ઉસરડમાં આવી અને જાયારામ બાપાની જે ગૌશાળા છે ત્યાં બાંધી ગયા. અને ગાયના સામૈયા પણ કરવામાં આવ્યા હતા ગામ દ્વારા. અને કીધું કે આ ગાયને પાછી લાવનાર, પાંચાભાઈ રબારી કહે છે કે આ ગાયને પાછી લાવનાર એ બીજો કોઈ નહીં, આપણો જોગી જાયારામ બાપુ છે. બાકી આ ગાય એમ પાછી ના આવે. શું કામ? આ સરપંચના સપને જઈને કીધું તું કે મારી ગાય કસાઈ વાળે ગઈ છે. એ બાપુના ગયા પછી આવા પરચાઓ બન્યા છે. અને બીજો એક પરચો બાપુના ગયા પછી એવો બન્યો ઉસરડ ગામના રાજપૂત ગેમલભાઈ ભીમાભાઈ પરમાર. એને પેટનો દુખાવો એટલો બધો થયો, અસહનીય પીડા હતી. અને ડોક્ટરોને બતાવ્યું એટલે કીધું કે 5 પથરીઓ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. અને ગેમલભાઈ છે એ મૂંઝાણા અને જાયારામ બાપાને પ્રાર્થના કરીને એટલું કીધું કે બાપા આ વગર ઓપરેશને હું ઘરે જવો જોઈએ, મારે ઓપરેશન નથી કરાવવું બાપુ. આ 5 પથરીઓ છે એનું મારે ઓપરેશન ન કરાવવું જોઈએ અને હું એમનેમ ઘરે જો પાછો આવી જઈશ તો બાપુ શ્રાવણ મહિનામાં 8 દિવસ સુધી સેવા કરીશ અને તમારા સાધુડાઓને હરિહર કરાવીશ. અને પછી એવું જ બન્યું, ઓપરેશનની જરૂર ન પડી, દુખાવો છે બંધ થઈ ગયો અને પોતે ઘરે આવી ગયા. અને પછી સાધુડાને હરિહર પણ કરાવ્યું અને શ્રાવણ મહિનામાં અઠવાડિયા સુધી આશ્રમમાં સેવા પણ કરી. અને એના જ ઘરે
આ ઘટના બન્યા પછી 23 વર્ષની વાણા વહી ગયા પછી પણ એક બીજો પરચો બને છે. ઈ જ ઘેરે ગેમલભાઈનો દીકરો જોરસંગભાઈ અને જોરસંગભાઈના પત્ની છે લાભુબેન, એમને પેટમાં દુખાવો અસહનીય પીડા થઈ, એવો દુખાવો હતો. અને પછી અડધીક રાતને ટાણે એટલો બધો દુખાવો હતો કે પોતે આમ ઓસરીમાં બધે દડવા માંડે કે દુખાવો સહન નથી થતો, કરવું શું? એ અડધીક રાતને ટાણે એમ કહેવાય છે કે આ ગેમલભાઈને બોલાવવામાં આવ્યા અને કીધું કે તમે એકદમ જલ્દી જઈ અને રિક્ષા લઈ આવો, આપણે દવાખાને જવું પડશે. ત્યારે એ અડધીક રાતને ટાણે ગેમલભાઈએ જાયારામ બાપાને પ્રાર્થના કરીને એટલું કીધું કે બાપ, 5 પતરીઓ જો તું ખાઈ ગયો હોય તો આનું દર્દ હવે મટાડી દેજે, મારા દીકરાની પત્નીનું દર્દ તું મટાડી દેજે. એમ કરીને ગોળામાંથી પાણીનો ગ્લાસ ભરીને પોતાના દીકરાને આપ્યો ને કીધું કે લે આ પાણી પાઈ દે તારા પત્નીને, અને પછી કદાચ જો દુખાવો થાય તો મને કહેજો, હું રિક્ષા લઈ આવીશ, તો આપણે દવાખાને જઈ આવશું. એ પાણીનો ગ્લાસ એમ કહેવાય છે કે જય જાયારામ કરીને પોતાના દીકરાના હાથમાં ગ્લાસ આપ્યો અને દીકરાએ પોતાના પત્નીને એમ કહેવાય છે કે પાણીનો ગ્લાસ પીવડાવી દીધા. પછી જેમ આપણે એમ કહીને કે ઘડીકમાં કાંઈ નહોતું ને કાંઈ થઈ જાય, એવી રીતે એ દર્દ જે હતું એ ઘડીકમાં અદૃશ્ય થઈ ગયું અને એ પછી ક્યારેય એને એવો દુખાવો નહોતો થયો. આવા અદ્ભુત બાપાના પરચાઓ, અને આજે પણ બાપા એવા જ પરચાઓ આપે છે, પણ તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. એટલે કીધું છે કે ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાકતાંગ આવા. એવા રત્નો આપણી આ સૌરાષ્ટ્રની ધરતીમાં છે. અને આ ઉસરડ ધામના સંત શ્રી જાયારામ બાપાને આપણે લાખ વંદન કરીએ. આ હતું એનું સંપૂર્ણ જીવન દર્શન, એના જીવનની અંદર બનેલા પરચાઓ. આવા તો હજારો પરચાઓ છે, પણ હવે વાત એ કરીએ કે આજથી 114 વર્ષ પહેલા બાપુએ સમાધિ લીધી, અને હવે જે તારીખ આવે છે 29 બીજો મહિનો 2024ની આ સાલ, અને ગુરુવારના દિવસે બાપાની 114મી પૂર્ણતિથિ આવે છે. અને એમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કલાકારો છે માયાભાઈ આહિર, ચિઠ્ઠરભાઈ પરમાર, રામદાસજી ગોંડલિયા, શૈલેષ બાપુ મહારાજ, પરસોત્તમ બાપુ પરી અને અભયશંકભાઈ મોરી. આ બધા જ કલાકારો 29 તારીખે બીજા મહિનામાં 2024 અને ગુરુવાર બાપાની 114મી પુણ્યતિથિ છે, ત્યારે ભવ્ય સંતવાણીનું આયોજન છે. આખો દિવસ અનક્ષેત્ર શરૂ હશે અને આ પ્રોગ્રામ તમે લાઈવ નિહાળી શકશો. બાપાના સેવક સમુદાયની જે બાપાના આશ્રમની જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ, જાયારામ બાપાના આશ્રમની યુટ્યુબ ચેનલની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. આપ જઈ અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આ પ્રોગ્રામ લાઈવ જોઈ શકો છો. અને બની શકે તો 29 તારીખે સવારથી જાજો અને બાપાના એમ કહેવાય છે કે દર્શન કરજો. બાપાની તિથિ છે, હજારો માણસો છે એ દિવસે એમ કહેવાય છે કે બાપાના દર્શન કરવા માટે જશે અને રાતે ભજન અને ભોજનનો બધાય લાભ લેશે. જય જાયારામ, જય જાયારામ, જય જાયારામ.